હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ કોષ ચક્ર અને કોષ વિભાજન. એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહીએ તો સમભાજન અને અર્ધીકરણ. હવે જો બેઝિક વસ્તુ જેટલી પણ હતી મેં તમને સમજાવી દીધી છે. અત્યારે આપણે જોઈશું સમભાજન અને એના પછી અર્ધીકરણ. આ વસ્તુઓ કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે, આને કેમ તમે એકદમ નાની નાની ડિટેલથી સમજાવો છો? જો એનું રીઝન એ છે કે તમે બોટની ભણો કે પછી તમારે કોઈ બીજી વસ્તુ ભણવી હોય, કોઈ પણ ચેપ્ટર ભણવું હોય, તમને ગેમિટ્સ એટલે કે જનનકોષ પછી દૈહિક કોષ આ બધાનું નોલેજ હોવું જ જોઈએ. એના વગર તમે ભણી જ નહીં શકો. કારણ કે અર્ધીકરણ, સમભાજન, રંગસૂત્રો આવા શબ્દો આખા થ્રુઆઉટ આખી બાયોલોજીમાં આવતા રહેશે, બરાબર છે? જો તમને ખબર નહીં હોય તો તમને નહીં ફાવે. એટલે હું તમને ડિટેલમાં એક વસ્તુ કહું છું. આ કોષવાળું અને કોષ ચક્રવાળું ચેપ્ટર ભણી ગયા પછી વાંધો નથી, ગમે તેટલી સ્પીડ આપણે વધારે કરીએ છીએ, કારણ કે તમને બધું સમજાવવા લાગશે, બરાબર છે? આવા નાના નાના ટોપિક પર મારે વધારે ટાઈમ નહીં આપવો પડે, બરાબર છે? ચલો, હવે આપણે જોઈએ છીએ સંભાજન. બાય મારી અત્યારે એક્ઝામ છે પેથોલોજીની. આજે અત્યારે હમણાં લગભગ 1 વાગે રિપોર્ટિંગ છે મારું. 1 વાગે મારી પેથોલોજીની એક્ઝામ છે, પણ વચ્ચે મેં કીધું કે 1 કલાક પાછું તમને લેક્ચર આપી દઈએ, બરાબર છે? જે આજે સાંજે પણ મને ટાઈમ મળશે તો હું પાછું એક લેક્ચર બનાવીશ. મારો એટલો મતલબ છે કે ગમે તે કરીને તમને લેક્ચર મળતા રહે, બરાબર છે? ટાઈમ ટુ ટાઈમ, કદાચ ટાઈમનું આગું પાછું રહેશે પણ મળતા રહેવા જોઈએ લેક્ચર. કારણ કે એના વગર પાછું છેલ્લો ટાઈમ છે, તમને ગભરાટ થવાનું ચાલુ થઈ જાય કે લેક્ચર કેમ નથી, શું કરીશું. હા, તે જો ટેન્શનની વાત નથી. પહેલાં આપણે સંભાજન ભણીએ. સમભાજન એટલે શું? સમભાજન એટલે હોય શું? પહેલાં તો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે એમ તબક્કો એટલે કે સમભાજન તબક્કો, માઇટોસિસ જેને કહેવાય, એના અંદર જઈએ તો ટોટલ 4 બીજા તબક્કા હોય છે. ખબર છે તમને? પૂર્વાવસ્થા હતું, પછી યાદ કરો તમે બીજી એક અવસ્થા મેં તમને શીખવાડી છે. ટોટલ 4 છે, નામ બોલવાના છે. પહેલી છે પૂર્વાવસ્થા, પછી છે ભાજનાવસ્થા, પછી છે ભાજનોત્તરા અવસ્થા અને છેલ્લી છે બોલો અંત્યાવસ્થા. ચલો, 4 અવસ્થાઓ છે, તમને આવડે છે, બરાબર? પ્રો, મેટા, એના, ટીલો. આ 4 વસ્તુ મેં તમને નામ યાદ રખાવ્યા હતા. હવે એને આપણે થોડા ડિટેલમાં સમજી લઈએ એટલે કંઈ વાંધો ના આવે. જો પહેલાં તમે એકવાર જોઈ લો, આ શું છે? આ એક વિડીયો જોશો તમને ખ્યાલ આવશે. આ વસ્તુ આપણે શીખવાની છે. અંદર જે થઈ રહી છે ને, બરાબર છે? આ જે થાય છે, જો વચ્ચે રંગસૂત્રો આવી જશે, પછી ખેંચાઈ જશે, બરાબર? આ વસ્તુને આપણે શીખવાની છે. આને કહેવાય સમભાજન. આવડી ગયું તમને? આટલી જ વસ્તુને શીખવાની છે આપણે, બરાબર છે? ચલો, જો હવે હું તમને થોડીક વસ્તુ અત્યારે શીખવાડીશ, એ તમારે ખાલી અત્યારે જોવાની છે. જો ઓકે, સૌથી પહેલી વસ્તુ એ છે કે સમજો, હું તમને એકવાર સમજાવી દઉં કે આ સમભાજન હોય શું, એમ તબક્કો છે શું. પહેલી વસ્તુ શું હોય છે? એક કોષ છે. એ કોષ G1, S, G2 બધામાંથી પસાર થઈને આવે, એટલે કે આંતરાવસ્થામાંથી પસાર થઈને આવે છે. હવે એનું આ કોષ કેન્દ્ર છે. હું કોષ કેન્દ્ર મોટું બનાવીશ, કારણ કે આપણને શું અંદર જોવું છે, થોડું ફાવે, એટલે વાસ્તવમાં એટલું મોટું હોય નહીં. ચલો, કોષ કેન્દ્ર આપણે મોટું બનાવ્યું. ચલો, એની અંદર મેં તમને કહ્યું હતું કે આવા લાંબા લાંબા તાતણા આવી રીતે ડીએનએના પડ્યા હોય, બરાબર છે? ડીએનએ લાંબી દોરી સ્વરૂપે પડ્યું હોય છે, બરાબર છે? કેટલી દોરી હોય આવી? મેં તમને કહ્યું હતું કે હોય આવી 46. ચલો, આવી 46. પણ જ્યારે એ એસ તબક્કામાં ગયા હતા ને, એટલે ડીએનએનું સ્વયંજનન થઈ ગયું હતું. તમે કહેશો ડીએનએનું સ્વયંજન? હા, એના જેવું ને જેવું બીજી દોરી એના જોડે જ જોડાઈને બની ગઈ. જેમ કે આ જો, આ સ્વયંજનન કહેવાય. જો બીજી એના જોડે જ બની ગઈ હતી, એટલે ડીએનએ જે છે 2C માંથી 4C થઈ ગયું હતું. યાદ કરો તમે. પણ સંખ્યા એટલી ને એટલી હતી. રંગસૂત્રો સંખ્યામાં ગણશો ને તો તમને 46 જ મળતા હતા. જો પહેલાં આપણે ગણ્યું તો 1, 2, 3, 4, 5 હતા. ફરીથી આ ડીએનએનું સ્વયંજનન થઈ ગયું તો પણ 1, 2, 3, 4, 5 છે, એટલે કે 46ના 46 જ રહે છે. પણ એનું ડીએનએની માત્રા વધી ગઈ, એટલે કે સમજો ગ્રામમાં માપી પીકો, જેમ કે આપણે કહીએ કે ભાઈ ગ્રામમાં તો ના માપી શકાય, બહુ નાનો એકમ હોવો જોઈએ, પણ એ બધું છોડો આપણે. હું તમને ખાલી એટલું કહીશ કે સમજો કે એનું માત્રા સમજો. માત્રા એટલે કે 2C હતી તો એની જગ્યાએ 4C થઈ ગયું, બરાબર છે? ઓકે, સમજો કે દેશી ભાષામાં કહું તો સંખ્યા નથી બદલાતી, ખાલી માત્રા બદલાય છે. સંખ્યા 1, 2, 3, 4, 5, 6 એમ કરીને 46ની 46 રહેશે, બરાબર? પણ માત્રા પહેલાં 1 હતું, એની જગ્યાએ ડબલ થઈ ગયું છે, એટલે જે હોય એનાથી ડબલ થઈ જાય. બસ આટલું છે. ક્યારે થાય? એસ તબક્કામાં. તો આપણે તો કહેશો કે G1, S, G2 એ તો બધું પતી ગયું. હા, પતી ગયું. હવે શું થશે? હવે કહેવાય એમ તબક્કો. આની અંદર શું થશે કે ભાઈ હવે જો કોષ મોટો થઈ ગયો છે, ડીએનએ કે પેલું તમને ખ્યાલ હશે, જોયું એસ તબક્કામાં તમને યાદ હોય તો બીજું કંઈક વસ્તુ પણ બદલાતું હતું. બીજું શું વસ્તુ બદલાતું હતું? અહીંયા એક તારાકાય હોય, આવી રીતે, જેની અંદર 2 તારા કેન્દ્રો આ રીતે ગોઠવાયેલા હોય. ખબર છે તમને? તારાકાય હોય જેની અંદર 2 તારા કેન્દ્રો આ રીતે ગોઠવાયેલા હોય. એ પણ ડબલ થઈ ગયું હતું. તમને ખ્યાલ હશે કે તારાકાય જે છે, તારા કેન્દ્ર છે, એનું પણ દ્વિગુણ થાય. એક તારાકાય હોય ને, આ જેમ કે આ એક તારાકાય છે, આ એક તારાકાય છે, એની અંદર 2 તારા કેન્દ્રો હોય. ઓકે, તો એવું તારાકાય જે છે ડબલ થઈ જાય. તમે કહો હા, શું વાત સાચી છે? જો આવું એક હતું ને, એસ તબક્કાની વાત છે. એસ તબક્કામાં ડબલ થઈ જાય હતા.
ઓકે, ડબલ થઈ ગયા હતા. આટલું તો તમને ખબર છે, આટલું તો તમને આવડે છે. હવે શું થવા લાગે ખબર છે? હવે પરિસ્થિતિ આવી ગઈ, કોષ વિભાજન મોટો થઈ ગયો છે, રસ ભરાઈ ગયો છે, G1 SG2 બધું પતી ગયું છે. હવે શું કરવાનું? હવે કેવું થશે? કોષ, જો તમે જો સાંભળજો શાંતિથી, કોષ શું કરશે? ડીએનએ જે ખુલ્લું પડ્યું હતું ને એને ભેગું કરવાનું છે, એટલે કે સંઘટીકરણ થાય, એનું ઘનીકરણ થાય. ઘનીકરણ એટલે ભેગું. જેમ કે આ જો આ કેવું લાંબુ પડ્યું છે, જોયું અંદર આવા લાંબા કેટલા ડીએનએના લાંબા દોરીઓવાળા ડબલ થયેલી દોરીઓ પડી છે. તમે કહેશો 46. તો હવે ભેગી થવા લાગે એટલે સમજો, હું તમને અહીંયા દોરીને બતાવું. ભેગી થવા લાગે એટલે આવી થવા લાગે. જો આ છે ને એને આવી થવા લાગે. આવું થઈ જાય કંઈક. આ થોડું મોટું બનાવ્યું છે પણ નાનું થઈ જાય. આને કહેવાય રંગસૂત્ર. શું કહેવાય? રંગસૂત્ર. તો આવું રંગસૂત્ર બનવાનું શરૂ થાય. ઓકે, સૌથી પહેલા આવું કરે. કેમ આવું કરે? કારણ કે જો ભાઈ, તમે દોરી ખુલ્લી રાખો તો કેટલી ગૂંચળાવાળી છે. આ બધાને સરખા ભાગે ભાગ કરવી. સમભાજન એટલે સરખા ભાગ. સમભાજન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ચલો, કોષ રસ છે એને તો આપણે અડધો કરી દઈએ, પણ આવું બધું હોય, આ વચ્ચે કેન્દ્રમાં ડીએનએ બીએનએ, આ બધાને કઈ રીતે કરવું? એટલે ભગવાને શું કર્યું કે જુઓ, તમારે જ્યારે પણ એક કોષમાંથી 2 કોષ કરવા છે ને, એટલે આ ડીએનએ ખુલ્લું પાડ્યું ને એને ભેગું કરી દો અને રંગસૂત્ર બનાવી દો. શું કરી દો? રંગસૂત્ર. તો હવે તમને ખબર પડી કે કઈ રીતે રંગસૂત્ર બને છે. તમે કહો. રંગસૂત્ર બની ગયા. આવા 46 રંગસૂત્રો અંદર બનવાનું શરૂ થઈ જાય. ઓકે, એટલે તમારું એમ કેવું છે આર્યનભાઈ કે એમ તબક્કાની અંદર આ ડીએનએ જે છે એ ભેગું થવાનું ચાલુ થઈ જાય? જી હા, ભેગું થવાનું શરૂ થઈ જાય. ભેગું થઈ જાય મસ્ત ઘનીકરણ, એટલે કે આમ આવા રંગસૂત્રો બનવાનું શરૂ થઈ જાય. 46 રંગસૂત્રો બની જાય. કેટલા? 46. તમે કહેશો કે આર્યનભાઈ અમને છે ને વારે ઘડીએ કેવું શીખવાડવામાં આવ્યું છે કે 23 જોડ રંગસૂત્રો આવે. કેટલા? 23 જોડ રંગસૂત્રો આવે. 23 જોડ. હા, 23 જોડ આવું કંઈક આવ્યું તો હતું, વારે ઘડી આવે છે. 23 જોડ કેમ કહેતા હશે? એનો મતલબ છે, સમજો કે રંગસૂત્રો ભેગા થવાનું શરૂ થયું. હું હવે છે ને ડાયરેક્ટ કોષ કેન્દ્ર દોરું છું. શું દોરું છું? કોષ કેન્દ્ર. ડાયરેક્ટ કોષ નથી દોરતો, કોષ કેન્દ્ર. સમજો આ કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર. આ ડાયરેક્ટ મેં કોષ કેન્દ્ર દોર્યું છે. જો આની અંદર કેવું છે ખબર છે? રંગસૂત્રો ભેગા થાય ને એટલે તમે 46 રંગસૂત્રો બન્યા. કેટલા? 46 રંગસૂત્રો બન્યા. આ 46 રંગસૂત્રો હોય ને એ તમે આમ જોવા જાઓ ને તો 23 જોડ. કેમ 23 જોડ? કારણ કે જે પહેલા નંબર વાળું છે ને એના જેવું ને જેવું એક હશે. એક મમ્મીમાંથી આવ્યું ને એક પપ્પામાંથી આવ્યું. એટલે કે કેમ જેવું ને જેવું? એટલે કે એની લંબાઈના દ્રષ્ટિએ. સમજો કે એક રંગસૂત્ર આવું હતું. જો એક રંગસૂત્ર આવું હતું, બરાબર છે. બીજું એક આવું હતું. થોડું સારું દોરીએ આપણે. આવું હતું, બરાબર છે. ત્રીજું એક આવું હતું, બરાબર છે. એક ચોથું આવું હતું, બરાબર. તો આવા 23 હોય અને એના જેવા ને જેવા બીજા પણ ક્યાંક ને ક્યાંક અંદર આવા 23 હોય. લંબાઈની દ્રષ્ટિએ, કલરની નહીં. ભાઈ લંબાઈની. આ તો તમને ખબર પડે ને એટલે હું દોરું છું. ઓકે, એટલે તમારું એમ કેવું છે આર્યનભાઈ કે ટોટલ 23 મસ્ત રંગસૂત્રો હોય, એના જેવા ને જેવા બીજા 23 રંગસૂત્રો, એટલે ટોટલ 46 રંગસૂત્રો હોય. હા, આ 46માંથી સમજો કે તમે નંબર પકડ્યો 13, તો 13મા નંબરનું જે રંગસૂત્ર છે ને એના જેવું ને જેવું એક બીજું પણ રંગસૂત્ર હોય એની લંબાઈની દ્રષ્ટિએ. ઓકે, એટલે આપણે 23 જોડ કહીએ છીએ. જી હા, બરાબર. ખબર પડી તમને? ઓકે, હવે આ બધાનો કોઈ મતલબ ખરો ના? અત્યારે કોઈ મતલબ નથી. આ બધું મગજમાંથી કાઢી નાખો. આ આવશે અર્ધીકરણમાં, હું ત્યારે તમને સમજાવીશ. અત્યારે શું કરવાનું છે? તો અત્યારે જુઓ, આપણે અહીંયા આવ્યા હતા. આટલું તમને ખબર પડી ગઈ હતી કે શું હોય. ડીએનએ જે છે આપણે એમ તબક્કામાં ઘૂસી ગયા છે. ભાઈ એમ તબક્કામાં આવી ગયા છીએ, બરાબર છે. મૂવી આપણી આગળ ચાલુ થાય છે. એમ તબક્કામાં આવ્યા. એમ તબક્કાની અંદર સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા ડીએનએ જે છે આનું ખુલ્લું જે પડ્યું હતું ને એ ભેગું થવાનું ચાલુ થાય, એટલે કે ઘનીકરણ થવાનું ચાલુ થાય, સંઘટીકરણ થાય, બધા ભેગા થવા લાગે અને આ રંગસૂત્ર બનાવી દે. તમે કહેશો ઓકે, એ તો આવડી ગયું. હવે બીજું શું થાય? આજે પેલા તમે જોયા હતા આ એસ તબક્કામાં ડીએનએની જેમ પેલા તારા કેન્દ્રો ડબલ થઈ ગયા હતા. એ તારા કેન્દ્રો પોલ પર જાય. પોલ પર એટલે શું? સમજો કે આ પૃથ્વી છે, આપણી આ પૃથ્વી છે, બરાબર છે. થોડી અંડાકાર પૃથ્વી હોય, બરાબર છે. તો આ પૃથ્વીનો આ બે જે ભાગ ખરા ને, એક આ અને એક આ, આને પોલ કહેવાય. પોલ એટલે ધ્રુવ. શું કહેવાય? ધ્રુવ. જેમ કે તમે ન્યૂઝ જોતા હશો તો ખબર પડે કે સાઉથ પોલ પર આવું થયું, નોર્થ પોલ પર આવું થયું. તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. ધ્રુવ શબ્દ તમને સામાજિક વિજ્ઞાન માં પણ આવે છે. જો તમે ગુજરાતી મીડિયમના છો, ઓબ્વિયસલી તમે ગુજરાતી મીડિયમના છો, તો ધ્રુવ શબ્દ આવે છે. ધ્રુવ શબ્દનો મતલબ થાય કે પોલ. પોલ એટલે કે સમજો કે એક આ પૃથ્વી છે, પૃથ્વીનો ઉપરનો પોલ, નીચેનો ઉત્તર અને દક્ષિણ પોલ, ધ્રુવ કહેવાય. ચલો, તો અહીંયા કેવું છે? અહીંયા આ જે છે ને આ બંને ધ્રુવ તરફ જવાનું ચાલુ થાય. ધ્રુવ તરફ એટલે સમજો કે આનો ધ્રુવ
આપણે આમ પકડ્યું છે તો આ બંને ધ્રુવ થયા, આમ પકડ્યું છે આડું તો આ બંને ધ્રુવ થયા. ધ્રુવ એટલે કે બંને છેડા, બરાબર? તો બંને અલગ અલગ છેડા પર જતા રહે. સમજો કે આડું છે તો આ બંને છેડા થાય, ઊભું છે તો આ બંને. એટલે તમારે ગભરાવાનું નહીં. કોષ કોઈ પણ આકારનો હોઈ શકે છે. ચલો, ધ્રુવ એટલે છેડા, પોલ, પોલ એટલે કે બંને વિરુદ્ધ જગ્યાઓ. ઓકે, એટલું આવડી ગયું તમને? ચલો, હવે આ બંને કેવું થશે કે પછી જવાનું અલગ અલગ પોલ પર જવાનું શરૂ થશે. એટલે કે આ સમજો કે આપણે સમજીએ કે આ બે છેડા આપણે ધાર્યા, એક આ છેડો અને એક આ છેડો. તો આ બંને જે છે ને ધીમે 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 ચાલતા ચાલતા અહીંયા જતા રહેશે. આ ચાલતું ચાલતું અહીંયા જતું રહેશે. બંને વિરુદ્ધ છેડા પર જતું રહેશે. ચલો, આપણે એમને છે ને મોકલી દઈએ, છેડા પર જ મોકલી દઈએ. ચલો ચલો, એ આને છે ને આપણે ચાલતા ચાલતા મોકલી દીધું. સમજો કે આને આપણે અહીંથી ઉપાડીને બંનેને અલગ અલગ છેડા પર મૂકી દઈએ છીએ. ચલો, એકદમ સ્ટોરી છે, આમાં કંઈ હોય નહીં. તમે સમજ્યા નથી એટલે તમને એવું ખાલી લાગે છે કે ભારે છે, પણ છે નહીં. સૌથી ઇઝી ચેપ્ટર છે. જો અહીંયા પહોંચી ગયું, ચાલતું ચાલતું અહીંયા પહોંચી ગયું. ચલો, પહોંચી ગયું ભાઈ, પહોંચી ગયું છે. એકદમ ઇઝી છે. ચલો, આ તારાકાય જેની અંદર બે તારા કેન્દ્રો થાય, બંને વિરુદ્ધ પોલ, બંને છેડા પર પહોંચી ગયું છે. તમે આને ઊંધું ફેરવી દો તો આમ પણ થઈ જાય, એનું કોઈ ટેન્શન નથી. ચલો, આટલું આવડી ગયું તમને કે બંને તારા કેન્દ્રો જે છે એટલે કે તારાકાયો જે છે છેડા પર પહોંચી ગયા, પોલ પર પહોંચી ગયા, ધ્રુવ પર ખસવાની શરૂઆત થાય છે. આટલું થઈ ગયું. આવડી ગયું તમને? ઘનીકરણ થઈ ગયું. આટલું થઈ ગયું. હવે શું થાય આર્યનભાઈ? જો આમાં કેવું હોય, જો આને ઇઝી રીતે તમને સમજાવું. આમાં ઇરેઝર આવતું નથી, ખબર નહીં કેમ. અને પછી બહાર નીકળું ને તો પછી બધું જતું રહે તમારું. આગળનું બનાવેલી ડ્રોઈંગ છે ને, એ તમને સમજવામાં પ્રોબ્લેમ ન થાય માટે. અને આપણે ચલો હવે જો, હવે કેવું છે, તારા કેન્દ્રો તો ધ્રુવ પર જતા રહ્યા હતા. હવે શું સમજવાનું છે આની અંદર? હવે શું સમજવાનું છે? જો હવે જે પેલા રંગસૂત્રો અંદર બનવા લાગ્યા હતા ને, એ મસ્ત તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા, તારા કેન્દ્રો ખૂણા પર જતા રહ્યા. ઓકે, અને હવે ધીમે ધીમે શું થશે ખબર છે? આ બધા વચ્ચેની લાઈનમાં ગોઠવાશે. આ વચ્ચેની લાઈન એટલે શું? ભાજન તલ કહેવાય. આ ભાજન તલ એટલે શું? અરે આવું તો ક્યાં આવે? કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્રમાં ના આવેલા. હવે કેવું થયું? આ જે હતું ને, આમાંથી આ જ્યારે આ બનવાનું શરૂ થયું ને ભાઈ, આવું બનવાનું શરૂ થયું ને, એટલે આ જે આપણું કોષ કેન્દ્ર હતું ને, આ જોયું, આ કોષ કેન્દ્ર છે, એ ધીમે ધીમે તૂટવા લાગ્યું. તમે કહેશો એવું હોય? જી હા, આ જો આ બધું અહીંથી તૂટવા લાગ્યું, આ થોડું થોડું અહીંથી તૂટવા લાગ્યું. જો વચ્ચે વચ્ચે તૂટવા લાગ્યું કે નહીં? ચલો, તૂટવા લાગ્યું કે નહીં? હા, આ તૂટવા લાગ્યું. અને કોષ કેન્દ્ર પટલ આખું બધું જતું રહેશે. કોષ કેન્દ્ર જ ગાયબ થઈ ગયું અંદરથી. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, બીજી બધી અંગિકાઓ હતી ને આપણી, ગોલ્ગી કાય છે, અંતકોષ રસ ઝાડ છે, આ બધું જતું રહ્યું. ખાલી માર્કેટમાં 2-4 વસ્તુઓ જ રહી. શું વસ્તુ રહી? એક તો જેટલા પેલા 46 રંગસૂત્રો હતા ને, એ 46 રંગસૂત્રો ઘનીકરણ ભેગા થઈને મસ્ત વચ્ચે આવી ગયા, બરાબર, કોષની અંદર. અને પેલા જે તારા કેન્દ્રો હતા એ બંને ખુલ્લા ખુલ્લા બંને ખૂણા પર જતા રહ્યા. ઓકે, તો માર્કેટમાં આટલી જ વસ્તુ છે, એક તારા કેન્દ્ર, રંગસૂત્ર, બીજું બધું ગાયબ થઈ ગયું. તમે કહેશો ક્યાં ગાયબ થઈ ગયું? એ ગાયબ થઈ ગયું છે, પાછું આવી જશે. આ વિભાજનનું બધું, આ જે કહેવાય છે, નથી કહેતા બે ભાઈઓની અંદર મિલકતનો બંટવારો થાય એટલે પછી આમ માહોલ કેવો ખતરનાક વાળો, બધા ઝઘડતા હોય ને હાન થેન, બરાબર છે. તો આવું જ્યારે થતું હોય ત્યારે બીજા બધા લોકો ગાયબ થઈ ગયા, બરાબર છે. ખાલી બે ભાઈઓ સામે એવું છે. એટલે બે તારા કેન્દ્રો જે છે એ જો આ બાજુ બંને ગોઠવાઈ ગયા, બરાબર છે. અને રંગસૂત્રો જે છે એ તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર જે છે એ તો બધું જતું રહ્યું છે. એટલે બધા રંગસૂત્રો ખુલ્લા ફરવા લાગ્યા, કોષ રસની અંદર ફરવા લાગ્યા. એટલે તમે જોશો ધીમે ધીમે આવો સીન હશે. હા ભાઈ, જોજો, આવો સીન હશે. આ અમારો કોષ છે, કોષની અંદરથી કોષ કેન્દ્ર ગાયબ થઈ ગયું, બીજી બધી અંગિકાઓ ગાયબ થઈ ગઈ. કેટલું મસ્ત છે જુઓ. અને આવી રીતે બે અલગ અલગ પોલ પર, બંને અલગ અલગ પોલ પર તમને જોવા મળશે તારા કેન્દ્ર. ઓકે, એટલે કે તારાકાય. એક તારાકાયની અંદર બે તારા કેન્દ્ર હોય. જો બંને બાજુ આવી ગયું, બંને પોલ પર. ઓકે, અને બધા પેલા રંગસૂત્રો હતા ને, રંગસૂત્રો, આ જો આવું રંગસૂત્ર છે, એક બીજું આવું રંગસૂત્ર છે, ત્રીજું આવું છે, બધા ખુલ્લા ખુલ્લા કોષ રસની અંદર ફરવા લાગ્યા. કોઈ નાનું, કોઈ મોટું, બરાબર છે. લંબાઈની અંદર 46 આવા અલગ જોયા તમે. ઓકે, ચલો, આવા અલગ અલગ ફરવા લાગ્યા ભાઈ. હા, જોજો, એની અંદર વચ્ચે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર છે. ઓકે, આટલું સમજાવ્યું તમને. હવે કેવું થવા લાગ્યું? આવા અલગ અલગ ફરતા હતા ને, હવે તારા કિરણ નીકળે. શું નીકળે? તારા કિરણ. આ તારા કિરણ શું હોય? તારા કિરણ, જેમ કે આ ખરું ને, એની અંદરથી તારા કિરણ નીકળે. જો આ તારા કિરણ છે, એક આ તારા કિરણ છે, આ તારા કિરણ છે, આ તારા કિરણ છે, તારા કિરણ છે.
ઓકે, આ તારા કિરણ હોય? જી હા, જો તારા કિરણ તમને બતાવું. આ જો આ કોષ છે, સમજો કે આ કોષ છે, કોષ છે તે આ નીકળે ને એને કહેવાય તારા કિરણ. સૂક્ષ્મ નલિકા હોય નાની નાની. આ જો આ બંને બાજુથી નીકળે, જો આ નીકળી નીકળી નીકળી. ઓકે, ચલો ઓકે. હવે કેવું છે, તારા કિરણ નીકળશે, બંને બાજુથી તારા કિરણ નીકળ્યા. જો 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 કેટલા મસ્ત નીકળે. ઓકે, આટલું આવડ્યું તમને. એકદમ ધીમેથી ચાલુ છું. આ કોન્સેપ્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે એટલે, અને આમાંથી ક્વેશ્ચન આવે છે, લખીને રાખવા બધા ક્વેશ્ચન આવે છે. આ ચેપ્ટર સીધું 2 થી 3 ક્વેશ્ચન આપીને જશે. જો આવી રીતે તારા કિરણ નીકળે. આ તારા કિરણો શું થશે ખબર છે? હવે ધીમેથી અંદર તમને ખ્યાલ હોય કે કોઈ પણ કોષ હોય ને એની અંદર સૂક્ષ્મ નલિકાઓ આવી પડી હોય, કે તમને ખ્યાલ હોય ધ્રુવીય ત્રાક પડી હોય. તમે કહેશો આ ધ્રુવીય ત્રાક, આ શબ્દ તો સાંભળેલો ક્યાંક છે. તારા કિરણો પહેલાં ખબર પડી ગઈ, એટલું મને ક્લિયર કરી દો. બોલો હા હા. તો આ યલો યલો જે નીકળે છે તારા કિરણો નીકળે, તારા કેન્દ્ર જે છે એમાંથી નીકળે. ઓકે, હવે ધ્રુવીય ત્રાક એટલે શું આર્યનભાઈ? જો ધ્રુવીય ત્રાક એટલે કેવી વસ્તુ ખબર છે? તમે જ્યારે પણ કોઈ પણ આપણે જોઈએ ને કોષ છે એની અંદર નાની નાની આવી સૂક્ષ્મ નલિકાઓ આવી નીકળી, આવી જો આવી આવી. ઓકે, આવી આવી પડી હોય, આવી પડી હોય. ઓકે, આટલી મોટી મોટી ના હોય, બહુ નાની નાની હોય. હું તમને આવી નાની નાની, આવી આવી નાની નાની, આવી નાની નાની, આવી નાની નાની, એ ધ્રુવીય હોય. ધ્રુવીય એટલે કઈ રીતે? એ એક બાજુ થોડી પ્લસ હોય, એક બાજુ માઇનસ હોય. આવું ફિઝિક્સમાં તમે જોયું છે. એક બાજુ પ્લસ ભાર હોય, એક બાજુ માઇનસ, એટલે કે એક બાજુ નેગેટિવ ચાર્જ હોય. તો ચાર્જવાળી હોય. ચાર્જવાળી હોય એટલે કે એની અંદર એક બાજુ પ્લસ ચાર્જ હોય, એક બાજુ માઇનસ ચાર્જ હોય. ઓકે, ચલો આટલું અમને ખબર પડી ગઈ. તો હવે આ તારા કિરણો જે છે ને બહુ ખતરનાક હોય. આ તારા કિરણો જે છે ને ખતરનાક હોય. તારા કિરણો શું કરે? જે કોષમાં, એ તો બહુ મોટા લાંબા થઈ ના શકે, એટલે શું કરે ખબર છે? કે ભાઈ આ વચ્ચે જે પેલી ટ્યુબો પડી છે ને નાની નાની કાળા કલરની, બરાબર છે, આને પકડો. આને પકડે ને પછી એના પર ચાર્જ લગાવીને આ બાજુ પ્લસ કરી નાખે, આ બાજુ માઇનસ. ઓકે, તો હવે એક બીજી કાળી પડી હોય ને આવી, જેમ કે આ બીજી એક કાળી લાઈન પડી હોય, એ આ માઇનસથી એટ્રેક્ટ થઈને અહીંયા પ્લસ ચાર્જ આવી જાય, અહીંયા માઇનસ. ઓકે, તો આ બધી આવી ચાર્જવાળી થઈ જાય, ધીમે ધીમે ચાર્જવાળી થઈ જાય. ઓકે ઓકે, ચાર્જવાળી થઈ ગઈ. હવે શું થશે? જો હવે શું થશે? આ એક હતી, સમજો કે આ તારા કિરણ છે, સમજો એકદમ ઇઝી છે. એને અહીંયા એક ટ્યુબને પકડી એના પર પ્લસ ચાર્જ લગાવી દીધો, એક બાજુ માઇનસ ઓટોમેટિક થઈ જાય. હવે એના બાજુમાં એક કાળી પડી હતી ને કોઈ ત્રાક, એની અંદર પ્લસ આવી ગયો અને આ બાજુ માઇનસ. આ પ્લસ અને આ માઇનસ, પ્લસ અને આ માઇનસ. ઓકે, આ પ્લસ માઇનસ કરીને એક લાઈન બનાવી, અને આ લાઈન જઈ અને સીધું આપણું જે પેલું રંગસૂત્ર હતું ને, રંગસૂત્રના વચ્ચે હોય સેન્ટ્રોમિયર. અને આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા કે સેન્ટ્રોમિયર જ્યાં હોય ને, લાલ પેલું જોયું છે, લાલ કલરનું છે સેન્ટ્રોમિયર છે વચ્ચે, આ લાલ કલરનું સેન્ટ્રોમિયર છે. એ સેન્ટ્રોમિયરની બંને બાજુ રકાબી આકારની તકતીઓ જોડાયેલી હતી. આ તકતીઓ જે છે એને કહેવાય કાઇનેટોકોર્સ. બંને બાજુ કાઇનેટોકોર્સ હોય. જેમ કે તમે અહીંયા આવશો ને તો આવું જોશો, આ જેમ કે આ રંગસૂત્ર છે, તો આ રંગસૂત્રની અંદર આ સેન્ટ્રોમિયર વાળો ભાગ છે. સેન્ટ્રોમિયરમાં બંને બાજુ આવી રીતે કાઇનેટોકોર્સ હોય. જો આ કાઇનેટોકોર્સ છે, તો આ કાઇનેટોકોર્સ પર આવીને આવી રીતે જોડાઈ જાય સ્પિન્ટલ ફાઈબર. આ જુઓ, આપણે અહીંયા હતા ને, હા, તો આ જે કેવું થાય ખબર છે? અહીંયા કાઇનેટોકોર છે ને, અહીંયા કાઇનેટોકોર હોય, આને અહીંયા જુઓ, તમે અહીંયા જુઓ ને તો અહીંયા કાઇનેટોકોર હોય. આ જુઓ, આ એક કાઇનેટોકોર, આ બાજુ પણ કાઇનેટોકોર. તો આ બાજુ આવીને કાઇનેટોકોર પર જોડાઈ જાય. ઓકે, આટલું આવડ્યું તમને? ચલો, કદાચ તમને ના આવડ્યું હોય તો આ બાજુ બીજી બાજુ સમજાવ્યું, એમાં તમે સમજી લો. જો આ બાજુથી તારા કિરણો યલો કલરના છે, ત્યાંથી એક બાજુમાં પડેલી કાળી જે ટ્યુબ હોય, એટલે કે નાની સૂક્ષ્મ નળી, એને આ ચાર્જ આપે. ચાર્જ આપે એટલે આ બાજુ પ્લસ થઈ ગયું કે માઇનસ થઈ ગયું, એટલે આ બાજુ માઇનસ. એક બાજુ પ્લસ હોય તો બીજી બાજુ માઇનસ. હવે બીજી એક કાળી ટ્યુબ હતી, ત્યાં પણ આવું થઈ ગયું. ઓકે, પછી ત્રીજી હતી, ત્યાં પણ આવું થઈ ગયું. એ થઈને એક લાંબી દોરી આમ જઈને ચોંટી જાય. રંગસૂત્ર જે છે એની ઉપર, એટલે કે એના કેન્દ્રમાં સેન્ટ્રોમિયર હોય, સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર આવેલા હોય, તો કાઇનેટોકોર પર જઈને ચોંટી જાય. આ કાઇનેટોકોર પર જઈને ચોંટી જાય ને ભાઈ, એટલે કેવું થાય? આ જો, આ કેવું મસ્ત મસ્ત આમ ગોઠવાઈ, આ જોયું, આ પકડી લીધું. એવી રીતે બધી બાજુથી પકડી લે આ લોકો. અહીંથી આને પણ આમ પકડી લે, જો આ પણ પકડશે ભાઈ, અને આમ જઈને આમ પકડી લીધું. ઓકે, બધું તમને દોરીને સમજાવું તો બહુ વાર લાગે, પણ તમને ખ્યાલ આવે, આ રીતે જ પકડે. બરાબર છે? આ જઈને અહીંયા પકડી લે, આ જઈને અહીંયા પકડી લે, આ જઈને અહીંયા પકડી લે, આ જઈને અહીંયા પકડી લે. જોઈ તમે, આ ખતરનાક. આ બાકી આવું પકડી લે. આ જો, આને જઈને અહીંયા પકડી લીધું, આને આમ પકડી, આવી રીતે બધાને પકડી લે. આમ આ તારા કેન્દ્રોએ. ઓકે, ચલો બધા હવે શું કરશે? બધાને પકડી લીધા. હવે કે ચલો હવે આ બધાને અરેન્જ કરીએ.
ભાજન તલની અંદર અરેન્જ કરે. ભાજન તલ આ શું છે આર્યનભાઈ? આ વચ્ચે જે આ વચ્ચેનો આ જે ભાગ ખરો ને, આ વચ્ચેનો ભાગ એને કહેવાય ભાજન તલ. શું કહેવાય? ભાજન તલ. વચ્ચેના ભાગને ભાજન તલ. તો વચ્ચે ગોઠવી દે. તમે કહેશો આ કઈ રીતે ગોઠવે? જો શીખવાડું તમને. આ આપણો કોષ હતો. આ મસ્ત તમારા તારા કેન્દ્રો હતા, પેલા તારાકાય હતા, બરાબર છે. ચલો, એમને બધાએ તારા કિરણો નીકાળ્યા હતા. તારા કિરણો જે છે, તારા કિરણો જે છે એ બધા ફેલાઈ અને આવી રીતે Stop battery charging. આ રીતે બધા રંગસૂત્રો છે એની વચ્ચે સેન્ટ્રોમિયર હોય અને સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર્સ હોય. બંને બાજુ કાઇનેટોકોર્સ હોય આવી રીતે તકતી પર. આ જુઓ, કાઇનેટોકોર્સ છે, બરાબર ને? કાઇનેટોકોર્સ છે. અને આ બધા કાઇનેટોકોર્સ પર આવી રીતે ધ્રુવીય તાગ જોડાઈ જાય. આની બાજુ, ખબર છે તમને? જોડાઈને પછી જ અહીંયા ગોઠવી દીધા. ચલો, આટલું તો આવડ્યું તમને. ચલો, તો જુઓ, આ રીતે ખુલ્લા બધા ફરતા હતા. એમને બંને બાજુથી પકડીને પછી વચ્ચે ગોઠવી દીધા, એટલે કે ભાજન તલમાં ગોઠવ્યા. તો ભાજન તલ એટલે કે આ ભાગ, આ જે ભાગ છે ને ભાજન તલ કહેવાય. તો ભાજન તલ એટલે કે જે વચ્ચેનો ભાગ છે ત્યાં બધાને ગોઠવી દીધા કે નહીં? બોલો હા કે ના? ચલો હા, ચલો ગોઠવી દીધા. હવે શું થશે ખબર છે? આ લોકો આગળ જઈને ખેંચી દેશે. શું કરશે? ખેંચી નાખશે. આ જે છે ને આને ખેંચી લેશે. આ જે છે ને ખેંચશે. બંને એકબીજા તરફ જોર લગાવશે એટલે ખેંચશે. તો ખેંચે એટલે શું થાય? સમજો કે અહીંયા ખેંચ્યું, આપણે અહીંયા દોર્યું. સમજો કે આ ભાગ તૂટી ગયો, પહેલાં અહીંયા તૂટ્યો. આપણે સમજો કે આ ભાગ પહેલો તૂટી ગયો છે. આ ભાગ આપણો તૂટી ગયો સમજો. તો શું થાય ખબર છે? અહીંયાથી વચ્ચેથી તૂટે ને, જ્યારે વચ્ચેથી આવું તૂટે ને ત્યારે આવું થઈ જાય. ખબર પડી તમને? વચ્ચેથી આમ ખટાક લઈને ખેંચી લીધું. ખબર પડી? વચ્ચેથી આ જેમ કે આ છે ને, તો આને આપણે ખેંચીએ, તોડીએ તો આવું થઈ જાય. એક ભાગ જાય આ બાજુ, એક ભાગ જાય આ બાજુ. આવડ્યું કે નહીં તમને? એક ભાગ જાય આ બાજુ, એક ભાગ જાય આ બાજુ. કેવું દેખાય? આવું દેખાય. જુઓ, કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર તો ગાયબ થઈ ગયું હતું ને. કોષ છે. કોષની અંદર આ રીતે તારા કેન્દ્રો છે. તારાકાય, બરાબર ને? એક તારાકાયની અંદર બે તારા કેન્દ્રો. ચલો, આટલું આવડી ગયું. હવે એની અંદર આ પીળા જે છે બધા શું હતા? તારા કિરણો એક મસ્ત ત્રાક બનાવી હતી, ધ્રુવીય ત્રાક. ખબર પડી ધ્રુવીય કેમ કહેવામાં આવે છે ત્રાકને? ઓકે, ધ્રુવીય ત્રાક હતી, બરાબર છે. હવે ખેંચાઈ ગઈ હતી. શું થઈ ગઈ હતી? ખેંચાઈ ગઈ હતી. આ ખેંચાયેલી જે ધ્રુવીય ત્રાક છે એને મસ્ત આવી રીતે રંગસૂત્રોને પકડીને ખેંચીને આ બાજુ ખેંચી લાવે છે. ઓકે, આ તો આવડી ગયું આર્યનભાઈ. આ તો ઇઝી હતું. સેન્ટ્રોમિયર વચ્ચેથી તૂટી ગયું હતું, ત્યાંથી પકડીને આ લોકો ખેંચી લાવ્યા કાઇનેટોકોરથી. ઓકે, આટલું જોઈએ છે આમાં? અરે તો આટલું જોઈએ ને આમાં કંઈ હોય? આટલું જ હોય. ખબર પડી? ઓકે, હવે બંને અલગ અલગ ખૂણા પર ભેગું થઈ જાય, બરાબર છે? બંને અલગ અલગ ખૂણા પર. ચલો, આ બંને જે છે અલગ અલગ ખૂણા પર ભેગું થઈ જશે. ચલો, ભેગું થઈ ગયું. પછી શું થશે? હું થોડો સાઈડ જતો રહું છું ને, વાંધો ના આવે. ઓકે, હું અહીંયા જઈને દોરું છું. ચલો, હવે આ બાજુ ભેગું થઈ ગયું. સમજો કે આ બાજુ આ બધી વસ્તુઓ છે ને અહીંયા એક બાજુ ખૂણામાં ભેગી થઈ જાય. પછી શું થાય? કશું નહીં. આ જેમ કે અહીંયા સમજો કે આ રંગસૂત્રો બધા અહીંયા આવી ગયા. આ કોષ છે, એની અંદર બધા રંગસૂત્રો અહીંયા આવી ગયા. બધા અહીંયા. હવે તો કેવું છે? ડબલ ના આવે. ખબર પડી? સિંગલ લાઈન છે. તો આ રીતે બધા રંગસૂત્રો અહીંયા આવી ગયા, બરાબર ને? ખબર પડી તમને કેમ ડબલ થઈ હતી? પેલી સ્વયંજનન થયું હતું. હવે તમને ખબર પડી, કારણ કે એ સ્વયંજનન એ માટે થયું હતું કે આ બધા જે વિભાજન થવાના છે ને એમાં બંને કોષમાં અડધી જતી રહે. ઓકે, તો જુઓ આ લાઈનો જોઈ તમે. હવે કેટલી હશે? આવી 46 હશે. કેટલી? આવી 46 હશે. આવી આ બાજુ પણ આવી ગઈ છે, એટલે કે આવા ડીએનએના, એટલે કે આવા રંગસૂત્રો જે છે હવે આ બાજુ પણ આવી ગયા છે. અને રંગસૂત્રિકા કહું તો ચાલે, કારણ કે બે ભાગ પડી ગયા છે. જી હા, અને રંગસૂત્રિકા કહી શકાય. ઓકે, ચલો, રંગસૂત્રિકાઓ આ બાજુ આવી ગઈ.
ઓકે, આ રંગસૂત્રિકાઓ આ બાજુ બંને ખૂણાઓ પર આવી ગઈ, બંને પોલ પર આવી ગઈ. જી હા. હવે ધીમે ધીમે શું થશે ખબર છે? આની આજુબાજુ કોષ કેન્દ્ર બનવાનું શરૂ થશે. આની આજુબાજુ પણ કોષ કેન્દ્ર બનવાનું શરૂ થશે. ઓકે, જે જૂનું જતું રહ્યું હતું ને એ કોષ કેન્દ્ર બનવાનું શરૂ થશે. ઘણી બધી અંગિકાઓ જે ગાયબ થઈ ગઈ હતી એ બધી પાછી આવવાની શરૂ થશે. અને આ જે કોષ રસ પટલ હતું ને એ હવે અહીંયા એક ખાંચ બનાવશે. ઓકે, ખાંચ એટલે શું? આર્યનભાઈ, આ ખાંચ એટલે શું? ખાંચ એટલે એવી વસ્તુ કે અહીંયા ખાંચ બનાવે, બંને બાજુ ખાંચ બનાવે. એટલે આવું કંઈ ગાયબ થઈ જશે? જી નહીં નહીં નહીં, એ તો મારા દોરવા માટે હું બનાવું છું. ખાંચ બનાવશે એટલે આવું થશે, અહીંયા આમ આમ આમ. ઓકે, અને ધીમે ધીમે આ ખાંચ અંદર જતી જશે અને અડી જશે. ઓકે, અને અડીને પછી બે કોષ અલગ પડી જશે. બંને કોષની અંદર કોષ કેન્દ્રો હશે. બંને કોષ કેન્દ્રો જે છે આ તો હવે જ્યારે આ ખાંચ બને ને ભાઈ, આ ખાંચ બનીને જ્યારે આ ખાંચ બનીને અને અડવા જઈને એના પહેલાં આ બધા જે રંગસૂત્રો હોય તે બધા ખુલ્લા થઈ અને પહેલાં જેવી આમ ડીએનએની આમ 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 જોશો ને તો ડીએનએની દોરીઓ બની જશે. ઓકે, એટલે પહેલાં જેવી સિચ્યુએશન જેમ બની હતી એ બધી પાછી ખુલ્લી થવા લાગશે અને મસ્ત બે કોષો બની જશે. ઓકે, આ તો ઇઝી હતું, આ તો એકદમ ઇઝી હતું. જી હા, આનાથી ઇઝી કંઈ હતું જ નહીં. આખું તમને સમભાજનમાં શીખવાડી દીધું છે. ખાલી આપણે બુકમાંથી જોવાનું બાકી રહ્યું છે. એકવાર જોઈ લઈએ એટલે શું તમને વાંધો ન. જો મેં તમને શીખવાડ્યું, આમાં દેખાય છે, જુઓ આમાં દેખાય છે તમને. હવે આમાં દેખાય છે, જુઓ કેટલું મસ્ત છે. જો ત્રાક નીકળી, રંગસૂત્રોને પકડ્યા, વચ્ચે ગોઠવી દીધા, વચ્ચે ગોઠવ્યા પછી ખેંચી લીધા. જોયા? ખેંચ્યા, જો ખેંચ્યા અને બંને બાજુ જતા રહ્યા. ત્યાં પછી જો કોષ કેન્દ્ર પટલ આવી ગયું. બધા જે રંગસૂત્રો હતા એ ખુલવા લાગે, જો અંદર ખુલશે ધીમે ધીમે અને ડીએનએ બની જશે અને કોષ અલગ થઈ ગયા. આટલું ઇઝી છે, આમાં કંઈ હોતું જ નથી. બરાબર છે? ચલો આપણે છે ને એકવાર તમને ડ્રોઈંગથી બતાવી દઈએ. ચલો જો સૌથી પહેલાં શું થયું? આ જુઓ તમે, આ બંને બાજુ જુઓ, તારા કેન્દ્રો જે છે એ બંને તારા કેન્દ્રો પોલ પર જવા લાગ્યા. જો તમારું કોષ કેન્દ્ર પટલ જે છે એ ખતમ થવા લાગ્યું, રંગસૂત્રો બની ગયા, બધું ડીએનએ ભેગું થઈને રંગસૂત્રો બની ગયા. ઓકે, પછી જુઓ પછી શું થયું? આ તારા કેન્દ્રો જે છે ને એમને તારા કિરણો નાખ્યા. તારા કિરણોમાંથી ધ્રુવીય ત્રાક બની. ધ્રુવીય ત્રાક જઈ અને બંને બાજુ કાઇનેટોકોર વડે જોડાઈ જાય. આમાંથી પણ એક આવે, આમાંથી પણ આવે, જોડાઈ ગયું. આમાંથી પણ એક આવે, આમાંથી પણ આવે, જોડાઈ ગયું. બધા પરથી એક એક આવે ને જોડાઈ જાય. જોયું? અહીંયા જોડાય છે આરામથી. ઓકે, ચલો હવે છેલ્લે ખેંચાઈ જાય. બધું જોયું તમે? બાજનો તરાવસ્થાની અંદર ખેંચાઈ જાય. ઓકે, આ ખેંચાઈ ગયું. ઓકે, અને પછી છેલ્લે આ છેલ્લો ફેસ છે, ખેંચાયેલું છે બધું. અહીંયા પહોંચ્યા પછી જો આ એક એક બની ગઈ. જોઈને મેં કીધું તેમ ખેંચીને લાવે છે. એટલે હવે આ રંગસૂત્રિકાઓ જે છે, રંગસૂત્રિકાઓ બધી ખુલવા લાગશે. ડીએનએ પાછું જેમ હતું એમ બનવા લાગશે. ઓકે, કોષ કેન્દ્ર પટલ પાછું આવવા લાગશે. જોયું તમે? કોષ કેન્દ્ર પટલ હવે પાછું બનવા લાગ્યું છે. જે અંગિકાઓ જતી રહી હતી, જેમ કે કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ જાય. સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રોફેસ ચાલુ થાય એટલે કે આ બધી પ્રક્રિયા ચાલુ થાય ત્યારે કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ જાય. કારણ કે કોષ કેન્દ્ર રહેવાનું જ નથી, કોષ કેન્દ્ર પટલ રહેવાનું જ નથી, તો કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ જાય. બરાબર? ઘણી અંગિકાઓ પણ ગાયબ થઈ ગઈ હતી, ગોલ્ગીકાય વગેરે. એ બધા પણ હવે ધીમે ધીમે પાછા આવવા લાગે અને આ કોષ જે છે એ છેલ્લે કોષ બની જાય. જેમ કે આ જો ખાંચ પડવા લાગે, ખાંચ પડવા લાગે અને છેલ્લે બંને કોષો અલગ થઈ જાય. ઓકે, આ પ્રાણીની વાત છે. વનસ્પતિમાં કેવું છે? ખાંચ ના પડે, વચ્ચે અહીંયા એક પટ્ટી બને. એ પટ્ટી થોડી આગળ જાય, પટ્ટી આગળ જાય અને પટ્ટી છેલ્લે અહીંયા કોષ દિવાલને અડી જાય અને કોષો અલગ પડી જાય. આ વનસ્પતિની વાત છે. પ્રાણીમાં ખાંચ પડે, બસ આટલું છે. આને કહેવાય સમભાજન. એકદમ ઇઝી છે. એકવાર થોડું આપણે વાંચી લઈએ એટલે તમને વાંધો ના આવે. જો કેવું છે? જો બેઝિક છે, ગભરાવાનું ક્યારેય નહીં. હું સમજાવું, એમાં ટેન્શન નહીં લેવાનું. આ કોષ ચક્રનું નાટક એટલે કે આમાં બધું નાટક ડ્રામેટિક છે. તમે જોશો તો કેવી મજા આવીને આમાં કંઈ હતું. બરાબર છે? પણ ક્યારેય તમને કોન્સેપ્ટ જ ક્લિયર ના, ખબર જ ના કે બધું શું છે, ક્યાં થાય છે, તો ના આવડે. આનાથી ઇઝી કંઈ છે અને ક્વેશ્ચન બધા સાચા કરશો. હવે તમને કહીશ કે ક્વેશ્ચન શું પૂછાય છે. બરાબર, ચલો. જેમાં કોષોના બધા ઘટકો મુખ્યત્વે પુનઃગઠન થાય છે. એટલે કે જો બધી વસ્તુઓ જતી રહી પાછી આખી બને છે. આમાં બધું આ સિમ્પલ વસ્તુ છે. જો માતૃ અને બાળકોષ, એટલે માતૃ એટલે જે છે કોષ એ, અને બાળકોષો જેના બે ભાગ પડશે એને પછી બાળકોષ કહેવાય. તો બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે. એટલે જો મમ્મીમાં એટલે કે મમ્મી એટલે કે માતૃકોષમાં પણ માતૃ એટલે બોલો છે જે કોષ જેનું વિભાજન થવાનું છે એમાં કેટલા રંગસૂત્રો હતા, એટલે કે કેટલું ડીએનએ હતું? તમે કહેશો 46. ઓકે, તો 46 હતું. હવે આપણા જે બાળ બન્યા એમાં પણ કેટલું છે? તમે ગણશો ને ડીએનએના તાંતણા, તો 46 જ બને છે છેલ્લે. બરાબર? ઓકે, આની અંદર ગણશો ને તમે ભાઈ, આની અંદર ગણશો ને તમે છેલ્લે આ નવું જે બને ને, આ નવું બને ને એની અંદર પણ આવા 46 જ હોય ભાઈ. કેટલા હોય? 46 જ હોય. ખબર પડી તમને? કેમ 46 હોય? કારણ કે આપણે સમભાજન કર્યું છે, સરખું ભાજન કર્યું છે. બરાબર છે? અહીંયા વચ્ચે પકડીને ખેંચ્યું એટલે આ ને આ બંને અલગ થઈ ગયા. બરાબર છે? ચલો
એટલે તમને યાદ આવ્યું આપણે એસ તબક્કામાં કેમ ડબલ બનાવતા હતા, સંયોજન કેમ કરતા હતા. ઓકે, હવે જુઓ તમારે સમજવાનું છે, બેઝિક એકદમ સિમ્પલ. ચલો, સરળતા માટે સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનને 4 અવસ્થાઓમાંથી વિભાજિત કરવામાં આવે છે. જો હવે કેવું કર્યું, આખી આ તો ઘટના તમને આવડી ગઈ, વાર્તા તમને આવડી ગઈ, પણ કેવું છે આમને ચોક્કસ નામ આપી દો કે ભાઈ ચલો કોષ કેન્દ્ર ગાયબ થાય એને શું કહેવાય, એ કયો તબક્કો, તો પૂર્વાવસ્થા. ચલો પછી આ બધી વસ્તુઓ જે છે પેલા ખબર છે ત્રાક નીકળીને જોઈન્ટ થઈ ગઈ હતી, પેલા બંને બાજુ કાઇનેટિક ઉપર ચોંટતી હતી, એને કયો તબક્કો કહેવાય કે ભાજના અવસ્થા. ચલો પછી ખેંચી દે છે એને કહેવાય ભાજનોત્તરાવસ્થા, અને પછી છેલ્લે કોષ કેન્દ્ર પટલને બધું પાછું આવી જાય છે એને ભાજના અંતિમ અવસ્થા, અંત્યાવસ્થા. તો 4 અવસ્થાઓ ખાલી તમને અભ્યાસ કરી શકો ને એ માટે ખાલી જુદી પાડી છે. વાસ્તવમાં એક સળંગ પ્રક્રિયા. ચલો હવે સમજીએ, અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે, વાસ્તવમાં એક સળંગ પ્રક્રિયા છે. જોયું આપણે વિડીયોમાં કેવું મસ્ત જોયું, પણ આપણે તો સમજવાનું છે, અભ્યાસ કરવાનો છે, એટલે જુદી જુદી અવસ્થાઓમાં સ્પષ્ટ રીતે આપણે અલગીકરણ કરવી મુશ્કેલ છે, તો પણ આપણે કરી છે. ખ્યાલ આવે? એનું રીઝન છે કે અભ્યાસ માટે જરૂર છે. કોષ કેન્દ્ર વિભાજનને નીચેની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. ચલો અવસ્થાઓનું નામ બોલવાનું છે. પહેલું છે પૂર્વાવસ્થા, ચલો પ્રોફેઝ. બીજું છે ભાજનાવસ્થા એટલે કે મધ્યાવસ્થા, ભાજનાવસ્થાને મધ્યાવસ્થા કહેવામાં આવે છે. ચલો મેટાફેઝ. ચલો પછી એ છે ભાજનોત્તરાવસ્થા, ઉત્તર માગ્યો પણ આપ્યો ને એટલે ખેંચી નાખ્યું. આ ટ્રીક મારી છે, મેં યાદ રાખવા માટે બનાવી હતી. ભાજનોત્તરાવસ્થા એટલે પશ્વાવસ્થા. પશ્વાવસ્થા આવો શબ્દ ક્યારેય યુઝ નથી થતો, ટેન્શન ના લો, પણ તો પણ ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાનો, બરાબર છે. ભાજનાવસ્થા એટલે એનાફેઝ, બરાબર. પ્રો મેટા એનાટીલો, બોલો પ્રો એના મેટાટીલો, બોલો પ્રો મેટા એનાટીલો, પ્રો મેટા એનાટીલો, બોલો પ્રો મેટા એનાટીલો, બોલો મારી સાથે પ્રો મેટા એનાટીલો. ફરીથી પ્રો મેટા એનાટીલો, ફરીથી પ્રો મેટા એનાટીલો. ચલો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંત્યાવસ્થા. જો પૂર્વાવસ્થા તમને યાદ રહેશે અંત્યાવસ્થા, આમાં ભાજનો અંતિમ અવસ્થા નથી કોઈ બોલતું, અંત્યાવસ્થા અંતની વાત છે. આંતરા નહીં, આંતરા તો અલગ વસ્તુ છે, પહેલા આપણે શીખ્યા અંત્ય. ચલો આંતરા એટલે તો જીવન SG2 વાળી, આપણે તો શું વાત કરીશું અંત્ય. ચલો હવે પૂર્વાવસ્થા યાદ રહેશે, અંત્યાવસ્થા બધા આ લૂચો આમાં કરે છે. ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા. ભાજના અવસ્થા એટલે કે જ્યારે ત્રાક જે છે, ધ્રુવીય ત્રાક જે છે એ જ્યારે કાઇનેટોકોર સાથે જોડાઈ જાય ને એને કહેવાય ભાજના અવસ્થા. પણ જ્યારે ખેંચાઈ જાય એને કહેવાય ભાજનોત્તરા. એટલે હું કઈ રીતે યાદ રાખતો ખબર છે, ખાલી ભાજનોત્તરાથી જ યાદ રાખતો. કઈ રીતે? ભાજનોત્તરા એટલે કે ઉત્તર માગ્યો પણ આપ્યો નહીં તો તોડી નાખ્યો ખેંચીને. એક કડક સાહેબ હતા, એમને ઉત્તર માગ્યો ના આપ્યો તો ખેંચી તોડી નાખ્યો. એટલું યાદ રાખજો, આટલી સિમ્પલ વસ્તુ છે, ટેન્શનની વાત નથી. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને લાસ્ટ છે આપણું, ચલો લાસ્ટ છે આપણું ભાજનાંતિમ અવસ્થા. ચલો ફરીથી પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. અંત્ય શબ્દ વાપરવાનો. જો કયો શબ્દ યુઝ થાય છે, બધે આ શબ્દો યુઝ થાય છે. પૂર્વાવસ્થા એટલે કે પ્રોફેઝ, ભાજનાવસ્થા એટલે કે મેટાફેઝ, ભાજનોત્તરાવસ્થા એટલે એનાફેઝ અને અંત્ય એટલે ટીલો. ભાજના અંતિમ અવસ્થા ક્યાંય યુઝ થતા નથી, બરાબર. આ જે શબ્દો છે ને, આજે મધ્યાવસ્થા, પાર્શ્વાવસ્થા, ભાજનોંતિમ અવસ્થા આ પૂછાતા નથી, પણ તમારે શબ્દો હું તો કહું આખા લાઈનમાં જ યાદ રાખવાના. ચલો પૂર્વાવસ્થા એટલે શું છે? પ્રોફેઝ. ભાજના અવસ્થા એટલે કે મધ્યાવસ્થા, મેટાફેઝ, મધ્યપ્રતિ એમ, બરાબર ને. અને ભાજનોત્તરા ઉત્તર માગ્યો ના આપ્યો ખેંચેલું એનાફેઝ. અને છે ભાજના અંતિમ અવસ્થા એટલે અંત્યા એટલે કે ટીલો, અંત ટીલો લીલો. ચલો ટીલોફેઝ. ચલો યાદ રહી ગયું તમને? ઓકે. હવે આ એટલું ઇઝી છે, આનાથી ઇઝી કોઈ ચેપ્ટર નથી, પણ લખેલું એ રીતે છે એટલે તમે થોડા ડરો છો. જો હવે હું તમને સમજાવીશ પૂર્વાવસ્થા. જો પૂર્વાવસ્થાની પહેલાં તમે ડ્રોઈંગ જોયું. જો પ્રારંભિક પૂર્વાવસ્થા, આમાં કેવા પાછા ભાગ પાડે એમને કે પ્રારંભિક કહીને અંત કહીને, એવું ગભરાવાનું નહીં. અંત હોય કે પ્રારંભિક, આમાં કંઈ એવું સ્પેસિફિક વસ્તુ નથી. ખાલી જુઓ, જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય ને એટલે જુઓ ડીએનએ બધું જે છે, ડીએનએ જે છે જુઓ તમે અહીંયા જુઓ, આ બધું જો ભેગું થવા લાગે છે. જોયું? ડબલ સ્ટેન્ડર્ડ, સોરી ડીએનએ ડબલ સ્ટેન્ડર્ડ ક્યાં કઈ રીતે કહી શકું? હા, સ્વયંજનન પામેલું જે ડીએનએ છે ને, સ્વયંજનન પામેલું ડીએનએ એ જો ભેગું થવા લાગ્યું, જો ભેગું થવા લાગ્યું, અને ભેગું થઈને રંગસૂત્રો બનાવી દેશે. બની ગયા? ઓકે. પછી કોષ કેન્દ્ર પટલ જે છે એ ક્ષય પામવા લાગશે, એટલે કે તૂટવા લાગશે. જો આ તૂટવા લાગ્યું, જો તૂટી ગયું. છેલ્લે તૂટવાની આ જો ને, તૂટવાની શરૂઆત ને બધું અહીંયા જ થઈ જાય છે, કોષ કેન્દ્ર પટલ જતું રહે છે. ઓકે. તો અહીંયા શું થાય પૂર્વાવસ્થાની અંદર? તો પૂર્વાવસ્થા શું છે? તો પૂર્વાવસ્થા એવી વસ્તુ છે કે જ્યારે જીવન પતી ગયો, એસ પતી ગયો, G2 પતી ગયો, એના પછી જે એમ તબક્કો શરૂ થાય એમાં પહેલા 4 વસ્તુમાં પહેલું જે છે પૂર્વાવસ્થા. આ પૂર્વાવસ્થા જે છે એ આંતરાવસ્થાના એસ અને G2 તબક્કાને અનુસરતી આવી છે, બરાબર. એટલે કે G1, એસ અને G2 પતે અને પછી આવે છે એમ તબક્કો. એમ તબક્કામાં પહેલું છે પૂર્વાવસ્થા. ચલો આની અંદર શું લખ્યું છે કે એસ અને G2 અવસ્થાની અંદર બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા છે. મેં કહ્યું હતું તમને કે અહીંયા જો વીંટળાયેલું બધું ગૂંચળું જ પડ્યું છે અને ભેગું કરવું પડે. હવે આ રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત, આ MCQ પૂછશે, આને કહેવાય MCQ. રંગસૂત્રો દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. તો પૂર્વાવસ્થા આવે તો રંગસૂત્રોના દ્રવ્યનો ઘનીકરણ થાય, બરાબર છે. ચલો
હવે આમાં કેવું રંગસૂત્રો સ્પષ્ટ થવા લાગે તમને. બીજું, આની અંદર તારા કેન્દ્ર જે છે એ તમને ખ્યાલ હોય તો કે એસ તબક્કામાં ડબલ થઈ ગયું હતું, ખબર છે? એ એસ તબક્કામાં જે ડબલ થયું હતું ને, હવે પોલ તરફ જવાનું શરૂ થાય. મેં તમને સમજાવ્યું, હવે તો ખાલી વાંચવાનું છે, ગાંડા આવડી ગયું તમને. ચલો કેવું થાય છે, જો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે અને પૂર્વાવસ્થા પતવા આવે ને એના પહેલા 3 વસ્તુઓ ખાસ ચોખ્ખી તમને દેખાવા લાગે. જોજો ભાઈ, પૂર્વાવસ્થા પતવા આવે એટલે કે એનો અંત આવે ત્યારે તમને 3-4 વસ્તુઓ ચોખ્ખી ક્લિયર થઈ જાય કે કોષની અંદર તમે જ્યારે પણ જુઓ ને તો તમને એક વસ્તુ જોવા મળે કે રંગસૂત્ર જે છે મસ્ત બની ગયા છે, એનું ઘનીકરણ થઈને મસ્ત ક્લિયર દેખાવા લાગ્યા છે. તમે કહેશો હા પરફેક્ટ, યાદ રહી ગયું આર્યનભાઈ. ચલો બીજું, રંગસૂત્રો 2 એકલ સૂત્રો અને તેમને સાંકળતા સેન્ટ્રોબિંદુ બનેલું છે. આ રંગસૂત્ર અત્યારે આપણે જે ભેગું થાય એ કેવું હોય તો તમે કહેશો કેવું છે, રંગસૂત્રો 2 એકલ સૂત્રો એટલે કે આવું આ એક એકલ સૂત્ર છે, આ એક બીજું એકલ સૂત્ર છે, આ બંનેને સાંકળતું સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે અને આ સેન્ટ્રોમિયરની બંને બાજુ શું હોય છે, કાઇનેટોકોર્સ. ઓકે ચલો, આ તો યાદ રહી ગયું. આ તો સિમ્પલ છે, આટલું તો જોવા મળે. ફાઇનલ મેં તમને સમજાવ્યું હતું પહેલાં જ, શરૂઆતમાં શું થાય, રંગસૂત્ર બની જાય. રંગસૂત્ર જે છે એ 2 એકલ સૂત્રો અને એક સેન્ટ્રોમિયરનું બનેલું છે. આવડે. ચલો એક વાત પૂરી થઈ ગઈ. પૂર્વાવસ્થાના અંતમાં તમને શું જોવા મળે, આ ગ્રીન જે છે ને એનો મતલબ છે કે વારે ઘડી આ રીતે પૂછે છે અંતમાં કે સ્ટાર્ટિંગમાં. તો સ્ટાર્ટિંગમાં નહીં બકા, અંતમાં 3 વસ્તુ જોવા મળે છે. પહેલી શું છે, રંગસૂત્ર. રંગસૂત્ર મસ્ત બની ગયું ટાઈપ, બરાબર છે. એ આપણે જે પેલું ડીએનએ ખબર છે ખુલ્લું પડ્યું હતું એ રંગસૂત્ર બની જાય. ચલો યાદ રહી ગયું. તારા કેન્દ્રો જે છે એ આંતરાવસ્થામાં બેવડાયા હતા. આંતરાવસ્થામાં ક્યાં બેવડાયા હતા યાદ કરો? આંતરાવસ્થામાં જીવનમાં ના, એસમાં. જી હા, એસમાં બેવડાયા હતા. ચલો, એ કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરવા લાગે છે. એટલે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે અને પ્રત્યેક તારા કેન્દ્ર ત્રિજ્યાવર્તી એટલે કે ત્રિજ્યા એટલે વચ્ચે કેન્દ્ર તરફ સૂક્ષ્મ નલિકાઓ ઉત્પન્ન કરે છે. જી હા, કરે છે. અહીંયા જો, આ જો કરે છે, જો અહીંયા જો, આ જો તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર છે, એ સૂક્ષ્મ નલિકાઓ ઉત્પન્ન કરે છે. આ કરી જોઈ સૂક્ષ્મ નલિકાઓ, જેને તારા કિરણો કહેવામાં આવે છે. ચલો, એને તારા કિરણો કહે છે. આ 2 તારા કિરણો જે છે એ ધ્રુવીય ત્રાક સાથે જોડાઈને સમભાજનિક પ્રસાધન રચે છે. એટલે કે આવી રીતે ધ્રુવીય ત્રાક, અહીંયા ધ્રુવીય ત્રાક, આ રીતે ધ્રુવીય ત્રાક સાથે જોડાઈને સમભાજનિક પ્રસાધન રચે છે. ચલો, તો ધ્રુવીય ત્રાક જોઈ તમે, આ ધ્રુવીય ત્રાક, આ બધું જે રચ્યું ને એને સમભાજનિક પ્રસાધન કહેવાય. શબ્દો નથી સમજાતા, જ્યારે ડાયરેક્ટ પહેલી વાર વાંચવા જાવ જાતે તો ના સમજાય. આ સમભાજનિક પ્રસાધન રચી લીધું. ચલો, સમભાજનિક પ્રસાધન ખબર પડી ગઈ શું છે. ચલો હવે આગળ વધીએ. તો પહેલી વસ્તુ, એક વસ્તુ ક્લિયર કટ મને ખબર પડી ગઈ કે આર્યનભાઈ આ તો તમે સમજાવ્યું હતું મને કે જે કઈ રીતે રંગસૂત્ર બને છે, આવડી ગયું. બીજું, તારા કેન્દ્રો ખૂણા પર જતા રહે છે અને તારા કિરણો નાખે છે. તારા કિરણો જે છે પકડીને પેલી નલિકાઓ પકડીને ધ્રુવીય ત્રાક સાથે જોડાઈને મસ્ત સમભાજનિક પ્રસાધન રચી નાખે છે. હા, રચે છે. યાદ રાખજો, ખાલી આ બધી વસ્તુઓ તૈયાર થઈ છે, હજુ જઈને જોડાઈ નથી, રંગસૂત્ર સાથે જોડાઈ નથી, ખાલી રંગસૂત્રો બની ગયા છે. પેલી જે ધ્રુવીય ત્રાક છે એ બનીને રેડી બની ગઈ છે, સમભાજનિક પ્રસાધન બની ગયું છે. જોડશે ને, હજુ જોડાયું નથી. કોઈ પણ વસ્તુ જે છે એ અહીંથી નીકળીને ક્યારે રંગસૂત્ર સાથે હજુ ચીપકી નથી. ઓકે, ખાલી એટલું યાદ રાખજો, બધું બનીને તૈયાર થાય એટલે પૂર્વાવસ્થા. પૂર્વા એટલે પહેલાની, પ્રો ફેઝ, પ્રો એટલે પહેલા, પ્રોની વાત છે, પૂર્વાવસ્થાની વાત છે, એટલે બધું માલ મટીરિયલ રેડી થયું છે. આ બધું તોડવા માટેનું માલ મટીરિયલ રેડી થયું છે. ચલો હવે જુઓ, ત્રીજી વસ્તુ શું છે આર્યનભાઈ? ત્રીજી એ છે, આની અંદર યાદ રાખો છે, પૂર્વાવસ્થાના અંતની અંદર જો કોષને તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો એક બીજી વસ્તુ જોવા મળે. તમે કહેશો રંગસૂત્ર તો બરાબર છે, અમને ખબર પડી ગઈ બની ગયા તારા, બરાબર છે, કોષ કેન્દ્ર પટલ નીકળી ગયું હતું, બધું અમને ખ્યાલ આવી ગયો. અમને એ પણ ખબર પડી ગઈ કે જે પેલા તારા કિરણો છે એ બધા ખૂણા પર જતા રહે, એ બધું આવડી ગયું. નવું શું જોવા મળે? નવું જોવા મળે બીજી વસ્તુ ગાયબ થવા લાગે. કઈ વસ્તુ ગાયબ થાય? ગોલ્ગી પ્રસાધન ના રહે અહીંયા, ગોલ્ગી પ્રસાધન જતું રહે. અંતકોષ રસજાળ જે છે એ પણ ગાયબ થઈ જાય. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ રહ્યું નથી તો હવે કોષ કેન્દ્રિકાનું શું કામ? કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ જાય અને કોષ કેન્દ્ર પટલ તો તમને ખબર છે જતું જ રહ્યું. તો આવી 4 વસ્તુ ગાયબ થઈ જાય. ચલો, આ વસ્તુ ક્યારે આવશે? કયા તબક્કામાં આવશે? યાદ કરો, પૂર્વાવસ્થા છે આ પહેલી, છેલ્લા તબક્કામાં આવશે ને બધું પાછી જ્યારે. હા, તો છેલ્લા તબક્કામાં બધું પાછું આવી જશે. એટલે અત્યારે વચ્ચે કોઈ આપણું તોડવાનું છે એમાં કંઈ નડે ને એ માટે આપણે બધું કાઢી દીધું છે. તો ગોલ્ગી પ્રસાધન જતું રહે, અંતકોષ રસજાળ જતું રહે, કોષ કેન્દ્રિકા જતી રહે અને કોષ કેન્દ્ર પટલ જતું રહે છે. ઓકે, જોવા કેટલું મસ્ત બતાવ્યું છે કે પ્રારંભમાં આવું બધું શરૂઆત થાય, બધું ઘનીકરણની, કોષ કેન્દ્ર પટલ ગાયબ થવાનું શરૂ થાય. અહીંયા જોશો કોષ કેન્દ્ર પટલ જે છે બધું ગાયબ થઈ ગયું છે, બરાબર. રંગસૂત્રો બની ગયા છે, જો મસ્ત બની ગયા છે, બરાબર. અને હવે જોઈએ આપણે પ્રોફેઝ એક થોડી સારા ડાયાગ્રામમાં. જુઓ, કોષ કેન્દ્ર પટલ ગાયબ થતું હતું. જી હા, આની અંદર તમે જોશો કે રંગસૂત્રો બની ગયા. તો જો અહીંયા 3 મુદ્દા કયા તમે, એ પહેલું તમે જોશો, બીજું જોશો અને ત્રીજું. પહેલો છે કે એની અંદર રંગસૂત્રો બની ગયા. જી હા, બની ગયા. બીજો તબક્કો શું છે?
એની અંદર તારા કિરણો તારા કેન્દ્રો જે છે એ બંને વિરુદ્ધ ધ્રુવો પર જવાની શરૂઆત કરી નાખે છે. આ વિરુદ્ધ ધ્રુવો પર જવાની શરૂઆત કરી દે છે. ગયા પછી તારા કિરણો નીકળીને ધ્રુવીય ત્રાક બનાવી દે છે. જી હા, ધ્રુવીય ત્રાક પણ બની ગઈ છે. જોડાઈ નથી, હા, ખાલી જોડાઈ નથી, પૂર્વાવસ્થા છે. ઓકે. અને પછી ત્રીજો તબક્કો કે એની અંદરથી કોષ કેન્દ્ર પટલ જતી રહે છે. આ કોષ કેન્દ્રિકા દેખાય છે ને, એ પણ હમણાં જતી રહેશે. બરાબર. બીજું શું, એની અંદર ગોલ્ગીકાય નહીં રહે, અંતઃકોષરસ જાળ નહીં રહે, આ બધું ગાયબ થવા લાગશે. તો આ બધી શરૂઆતનો તબક્કો છે એને કહેવામાં આવે છે પૂર્વાવસ્થા, પ્રોફેઝ. બોલવાનું તમારે મારી સાથે, હું વચ્ચે ઉભો રહું છું તમારી માટે, તમારે બોલવાનું, મારી સાથે બોલવાનું. કોઈ શરમ નહીં રાખવાની કે મમ્મી શું બોલશે, બધા કહેશે કે આ તો ગાંડો થઈ ગયો છે. જી નહીં, બોલવાનું. ચલો, 3 તબક્કા ખબર પડી ગઈ. શું પહેલો શું છે બોલો? પૂર્વાવસ્થામાં 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પૂર્વાવસ્થા પૂરી થાય એટલે 3 વસ્તુ શું આપણે કહી શકીએ કે ભાઈ જો પૂર્વાવસ્થા પૂરી થાય 3 વસ્તુ, કોઈ 3 મુદ્દા બોલો બેટા. તો તમારે શું બોલવાના? પહેલો છે આર્યનભાઈ, આની અંદર રંગસૂત્રો મસ્ત બની ગયા. બીજું, જે તારા કેન્દ્રો હતા એ અલગ અલગ ખૂણા પર જતા રહ્યા, ધ્રુવો પર જતા રહ્યા, ત્યાંથી તારા કિરણો નીકળ્યા. તારા કિરણોએ ધ્રુવીય ત્રાક સાથે જોડાઈને મસ્ત સંભાજનિક પ્રસાધન રચ્યું છે, પણ હજુ જોડાયા નથી. ઓકે. ત્રીજું શું છે? કોષ પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષ રચના. 4 વસ્તુ ગાયબ થઈ ગઈ છે. ઓકે, ચલો, હવે કંઈ નવું છે? જી ના, હવે આપણી પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ. ચલો, હવે સૌથી ઇઝી લાઈનો ચાલુ થઈ છે. હવે આ પાછળના 3 તબક્કા સૌથી ઇઝી તબક્કાઓમાંના છે. પહેલો શું છે? પૂર્વાવસ્થા, પ્રોફેઝ, પૂરું થઈ ગયું. હવે શું છે? ભાજના અવસ્થા, મેટાફેઝ, મધ્ય અવસ્થા. આને આપણે શું કહી શકીએ? આની અંદર કેવું છે? હવે જોડાઈ જાય છે. આ જુઓ, જોડાઈ ગયા. આ બધી જે પેલી બન્યા હતા ને ધ્રુવીય ત્રાક, એ બધી જોડાઈ જાય, કાઇનેટોકાર સાથે જોડાઈ જાય. એક અહીંથી આવી, એક અહીંથી આવી, એક અહીંથી આવી, એક અહીંથી આવી. બરાબર છે? એક અહીંથી, એક અહીંથી. બરાબર? આ રીતે જોડાઈ જાય કાઇનેટોકોર સાથે. જોડાઈને પછી બધાને વચ્ચે બાજનિક તલમાં ગોઠવી દે. બસ આટલું, પૂરું થઈ ગયું. આનું કામ આટલું, આમાં બીજું કંઈ નહીં. ઓકે. અહીંયા લખ્યું છે, વાંચી લઈ. કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન થઈ ગયું છે. હવે બધા રસમાં તરવા લાગ્યા છે અને આ અવસ્થામાં રંગસૂત્રો કોષના કોષ રસમાં ફેલાયેલા જોવા મળે છે. બરાબર. ઘનીકરણની પ્રક્રિયા આગળ પૂરી થઈ ગઈ હતી. હવે જો અહીંયા લખ્યું છે કે આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આગળમાં પતાવી દીધી હતી આપણે, કામકાજ બધું પતી ગયું હતું. તમે જોશો ને માઇક્રોસ્કોપથી તો આ અવસ્થા એટલી મસ્ત છે કે આની અંદર રંગસૂત્રોની બાહ્ય રચનાનો સરળતાથી અભ્યાસ કરી શકાય. તો તમારે જો કોષની અંદર રંગસૂત્રો જોવા છે તો સમજો મારો આ કોષ છે, એની અંદર રંગસૂત્રો જોવા છે, દેખાશે? જી ના, ના દેખાય. પણ જો એ વિભાજન કરવાનું હોય ને, અને એમાં પણ એ આંતરાવસ્થામાં G1, S, G2 બધું પતાવી એમ તબક્કામાં પૂર્વાવસ્થા પતાવી દીધી છે અને ભાજના અવસ્થામાં આવ્યો છે, તો હું જોઈ શકું. બરાબર? તો યાદ રાખો, જ્યારે પણ રંગસૂત્રો કેવું દેખાય, એનું બહારનો આકાર કેવો છે, બહાર રચના કેવી છે, એ બધો અભ્યાસ કરવો હોય ને તો મારે સ્પેસિફિક કોષ જ્યારે વિભાજન પામવાનો હોય ત્યારે જોવું પડે. ક્યારે? જ્યારે G1 હોય ત્યારે ના, આંતરાવસ્થાનો G1 હોય, S હોય, G2 ના, ત્યારે ના જોવા મળે. પણ એમ તબક્કાનો બીજો તબક્કો ભાજના અવસ્થા, પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ, G1, S, G2 પૂર્વા બધું પતી ગયું, ત્યારે ભાજના અવસ્થાની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો, કારણ કે અહીંયા ઘનીકરણ થઈ ગયું છે. જો તો તમે કહેશો, તમને કોઈ પૂછશે તો તમે કહી શકશો જી અત્યાર સુધી તમે આ લીટીને ગોખતા હતા, કારણ કે MCQમાં પૂછાતી હતી, તમારો સાચો પડતો હતો, પણ સમજ્યા નથી ને તો MBBSમાં આવશો એટલે તમને ખ્યાલ હશે કોન્સેપ્ટનું કેટલું મહત્વ છે. કોન્સેપ્ટ વગર કંઈ મતલબ જ નથી. પેથોલોજી ગોખીને મરી જાવ, ક્યારે કેટલી બુક ગોખશો તમે? એટલે યાદ રાખો, કોન્સેપ્ટ વગર કંઈ નથી. તો પણ ગોખવાવાળા મેં જોયા છે. ફરક ક્યાં પડે છે? જુઓ, ઘણા એવા સ્ટુડન્ટ હોય કે જે આખું વર્ષ વાંચ જ કરે, પાસ થવાના ફોફા પડી જાય વાંચતા હોય તો. બરાબર છે? કદાચ પાસ થઈ જાય તો એનો કોઈ મતલબ નથી કે તમે આખું વર્ષ મહેનત પુષ્કળ કરી છે, મહેનત એને ગોખ્યું છે અને પછી પાસ થાવ છો, એમાં કંઈ તીર ના માર્યું કહેવાય. વસ્તુ શું છે કે તમે કોન્સેપ્ટ શીખ્યા છો. ઘણા એવા પણ સ્ટુડન્ટ છે MBBSમાં કે જે છેલ્લે ભણીને સીધા પાસ થઈ જાય. બરાબર છે? તો હું એવું નથી કહેતો આખું વર્ષ ના ભણવું જોઈએ. મારું એટલું કહેવું છે કે કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ. જો કોન્સેપ્ટ ક્લિયર કરીને આખું વર્ષ ભણો તો એ તો વળી સૌથી ઉત્તમ છે. ચલો, આ એક એવી અવસ્થા છે કે જેની અંદર રંગસૂત્રો બાહ્ય રચનાઓ સરળતાથી અભ્યાસ કરી શકાય છે. ચલો, ખબર પડી. હું છે ને પેલો કોન્સેપ્ટ વાળો માણસ છું, મને પેલું ના ફાવે. ગોખવું તો મને ફાવે જ નહીં, ગોખવાવાળો વ્યક્તિ મને ના ગમે. ગોખવાનું શું લા, સમજણ ના પડે આટલી? ચલો, તમે તો હોશિયાર છો, માસ્ટર ક્લાસવાળા. ચલો, રંગસૂત્રના બાહ્ય રચનાઓની એ સરળતાથી અભ્યાસ કરી શકાય છે. ચલો, આ લીટી હવે ખબર પડી તમને. હવે શું લખે છે કે જ્યારે રંગસૂત્રને તમે જોશો ને તો એ 2 એકલ સૂત્રો, એક આ સૂત્ર, એક આ સૂત્ર, બરાબર છે, નું બનેલું હોય છે. બરાબર છે? વચ્ચે કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની બંને બાજુ, સોરી ભૂલ થઈ ગઈ યાર, શું કોષ કેન્દ્ર હું બોલું છું, ઊંઘમાં છું. ચલો, આ રંગસૂત્ર છે. રંગસૂત્ર 2 એકલ સૂત્રોનું બનેલું હોય છે અને વચ્ચેની બાજુ એની અંદર કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની બંને બાજુએ જો, અરે યાર કોષ કેન્દ્ર શું યાર, ફોકસ નથી મારું, મને ટેન્શન છે. પેથોલોજી તમે યાદ કરાવી દીધું યાર. પેથોલોજી મારી એક્ઝામ છે આજે, વાંચવાનું ઘણું બધું બાકી છે. જો,
આ છે રંગસૂત્ર. રંગસૂત્ર બે એકલ સૂત્રોનું બનેલું છે અને વચ્ચેની બાજુએ સેન્ટ્રોમિયર છે. આ સેન્ટ્રોમિયર છે, બંને બાજુ ભૂલ થઈ મારી, આ જે છે એ તમારું રંગસૂત્ર છે. રંગસૂત્રની વચ્ચે સેન્ટ્રોમિયર છે. સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર આ રીતે જોડાયેલા હોય. જો કાઇનેટોકોર. ઓકે, આટલું તમને ખબર છે, મેં પહેલાં પણ તમને સમજાવ્યું છે. તો હવે શું યાદ રાખવાનું છે આની અંદર કે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે આ બંને જે એકલ સૂત્રો છે ને એ સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે અને આ સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર્સ આવેલા હોય છે, નામની બીંબ આકારની એક તકતી જોડાયેલી હોય છે. હવે કેવું છે, આ સૂક્ષ્મ નલિકાઓ જે નીકળી હતી ને, જેમ કે અહીંથી એક સૂક્ષ્મ નલિકા નીકળી, એ અહીંયા કાઇનેટોકોર સાથે જોડાય અને આની પણ અહીંયા કાઇનેટોકોર સાથે જોડાય. તો બંને બાજુ કાઇનેટોકોર સાથે જોડાઈ જાય. અહીંયા કાઇનેટોકોર છે, જો આ રહ્યું અને આ રહ્યું, તો ત્યાં જોડાઈ જાય છે. જોડાઈને પછી આ બધા શું કરે ખબર છે, એના મધ્ય વિસ્તારની અંદર ગોઠવી દે. અહીંયા મધ્ય વિસ્તારની અંદર ગોઠવી દે છે અને આ કેવું છે, એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે. એટલે અહીંથી જોડાઈ ગયું, ઓકે જોડાઈ ગયું, અહીંથી અહીંયા જોડાઈ ગયું અને બધા વચ્ચેની બાજુ ગોઠવી દે છે. જે આ ગોઠવી દે છે. હવે યાદ રાખો, મધ્યાવસ્થાની અંદર જે તલ પર, એટલે કે આ જે તલ છે ત્યાં રંગસૂત્રો ગોઠવાય છે એને કહેવામાં આવે છે મધ્યાવસ્થા પટ્ટિકા, મધ્યાવસ્થાની પટ્ટી, અથવા તો એને કે ભાજન તલ કહેવામાં આવે છે. ભાજન તલ જ્યાંથી વિભાજન થવાનું છે, થાય નહીં, અહીંયા થાય નહીં અત્યારે. ઓકે, તો અહીંયા તમને કોઈ પૂછે કે ક્વેશ્ચન શેમાંથી આવશે, તો ક્વેશ્ચન જે આ લીટી છે ને અહીંયા આ એક આમાંથી આવી શકે કે સૌથી વધારે સારો તબક્કો કયો છે જ્યાં રંગસૂત્રોનો અભ્યાસ થઈ શકે, તો તમે કહેશો કે એ છે ભાજના અવસ્થા. બીજું તમને પૂછશે કે આ જે ગોઠવાઈ આ જે જગ્યા છે એને શું કહેવાય, તો તમે કહેશો કે ભાજન તલ અથવા તો કે મધ્યાવસ્થા પટ્ટિકા. ઓકે, મધ્યાવસ્થાની પટ્ટિકા આ પણ આવડશે, મેટાફેઝની પટ્ટિકા. તમને પૂછશે કે આની વિશેષતાઓ શું છે, તો આ જ વિશેષતાઓ છે, આમાં કંઈ છે નહીં. તો જ્યારે તમને પૂછે કે આની મુખ્ય વિશેષતાઓ શું, તમે કહેશો બે વિશેષતાઓ છે. જો સાહેબ, એક છે ત્રાકતંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાય અને મધ્યમાં ગોઠવી દે, બસ. તો કે કાઇનેટોકોર સાથે જોડાય અને મધ્યાવસ્થા પટ્ટિકા જે છે ત્યાં ગોઠવાઈ જાય. એટલે કે રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલ ત્રાકતંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા વિષુવવૃત્ત તલીય તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા. જો આમાં કેવું હોય, પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર આ બંને પોલ કહેવાય. ચલો, અને આ વચ્ચેનો જે ભાગ ખરો ને, આ વચ્ચેનો ભાગ એને કહેવાય વિષુવવૃત્ત. શું કહેવાય? વિષુવવૃત્ત. શું કહેવાય? વિષુવવૃત્ત. વચ્ચે એક લાઈન જતી હોય, આવી લાઈન હોય ને આપણે ઇમેજિન કરી છે, તમારે સામાજિક વિજ્ઞાનમાં આવતું પહેલાં કે વિષુવવૃત્ત. તો અહીંયા પણ આ વિષુવવૃત્ત થયો કે નહીં, આ વચ્ચેનો ભાગ, તો એને આપણે એ જ કહીએ છીએ કે મધ્યાવસ્થા પટ્ટિકા વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા ત્યાં ગોઠવાઈ જાય. પતી ગયો. ગોઠવાવાની રીત તમે જોઈ લેજો ભાઈ, કઈ રીતે ગોઠવાય છે. વાત પૂરી થઈ ગઈ. 46 છે, 46, 1 2 3 4 5 6 7 8 46 બધા રીતે ગોઠવાઈ જાય. ઓકે, આવડી ગયું. હવે કેવું છે, જો ફરીથી તમને બતાવું, આ એક પટ્ટી, આ એક બીજી પટ્ટી, આ બધા જે છે ને અહીંયા વચ્ચે સેન્ટ્રોમિયર હોય, સેન્ટ્રોમિયર છે, જોજો ભાઈ, આ સેન્ટ્રોમિયર છે, બરાબર ને. આ સેન્ટ્રોમિયર જે છે ત્યાં બંને બાજુએ આ રીતે બિંબ આકારની પટ્ટી જોવા મળે, તકતી જોવા મળે. આ બિંબ આકારની તકતી જે છે એને કહેવામાં આવે છે કાઇનેટોકોર. આ કાઇનેટોકોર જોડે આ જોડાઈ ગયા. આ શું છે? આ શું છે? આ જે છે એ છે તમારી ત્રાક, ધ્રુવીય ત્રાક. અહીંયા પણ જોડાય છે, અહીંયા પણ જોડાય છે. પછી અત્યારે હજુ ખેંચ્યું નથી, ભાજના અવસ્થા સુધી કંઈ ખેંચ્યું નથી, ભાજના અવસ્થા સુધી ખાલી બધું જોડાયું છે. ચલો, હવે અહીંયા આવે આપણે ફરીથી એકવાર એને જોઈ લઈએ. ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ, મેટાફેઝ એટલે કે મધ્યાવસ્થા. ચલો, આની અંદર હોય શું, તો તમે કહેશો કે અહીંયા જુઓ, અહીંયાથી આ નીકળ્યા, આ ત્રાક નીકળી, ત્રાક નીકળેલી તો હતી જ પહેલાં પૂર્વાવસ્થામાં, નીકળેલી ત્રાક અહીંયા જોડાઈ જશે. શું થશે? અહીંયા જોડાઈ જશે. અહીંયા હોય ને, અહીંયા તમારું કાઇનેટોકોર હોય, કાઇનેટોકોર હોય, કાઇનેટોકોર, બરાબર છે. તો કાઇનેટોકોર સાથે આ ત્રાક જોડાઈ જશે. આ જોડાયેલી છે, બરાબર છે, અહીંયા જોડાયેલી છે, જોયું, આ જોડાયેલી છે, બરાબર ને, અહીંયા જોડાયેલી છે. તો આ જે જોડાયેલો ભાગ છે, બરાબર, જોડાવાની વસ્તુ છે એ ક્યાં થાય, તો ભાજના અવસ્થામાં થાય. ઓકે, ખેંચે ના, ખેંચે નહીં, ખાલી જોડાશે. જોડાઈને પછી વચ્ચે ગોઠવી દેશે બધાને. આ જો આ વચ્ચે આ ભાજન તલની અંદર આ બધા ગોઠવાયેલા છે, ભાજન તલની અંદર ગોઠવાયેલા છે, બરાબર. ઓકે, આને મધ્યાવસ્થા પટ્ટિકા ભાગ પણ કહી શકાય. તો ત્યાં વચ્ચે ગોઠવવા, બરાબર, એ એનું કામ છે. તો ફરીથી પૂર્વાવસ્થામાં શું થાય તમને ખબર છે? 3 વસ્તુઓ. ઘનીકરણ થયું હતું, જે તમારા તારા કેન્દ્રો, તારા કાય હતા એ બંને અલગ અલગ ધ્રુવો પર ગયા હતા. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતકોષરસ જાળ, ગોલિકેક, આ બધું ગાયબ થઈ ગયું હતું. અહીંયા સુધી આપણે શીખ્યા હતા, બરાબર છે. તારા કેન્દ્રો જઈને તારા કિરણો નામની કિરણો નીકળ્યા હતા અને એમાંથી પછી ધ્રુવીય ત્રાક બનાવી દીધી હતી. ઓકે, જોડાઈ નથી. જ્યારે આપણે ભાજના અવસ્થાની વાત કરી છે ત્યારે જોડાઈ પણ જાય અને વચ્ચે ગોઠવી પણ દે. ચલો, ગોઠવી પણ દીધું છે. ચલો, હવે શું છે? ભાજનોત્તરાવસ્થા.
આ સૌથી ટૂંકો તબક્કો છે, આમાં કંઈ હોતું જ નથી, ખાલી ખેંચી લે, તોડી નાખે. શું? ખેંચી લે. સૌથી ટૂંકો તબક્કો છે ભાજનો તરાવસ્થા. એના ફેસ સૌથી ઇઝી લાગ્યું ને તમને? હવે ખબર પડી કેમ? કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર એનો મતલબ છે કે આવું ક્યાં ભણાવે તમને કહું. આપણે જ્યાં ભણી રહ્યા છીએ ને, બરાબર છે, એ અમુક કોટાના જૂના શિક્ષકો છે ને, ઘણા જૂના શિક્ષકો છે જે એક વસ્તુને સમજાવે છે. આ વસ્તુ અહીંયા આપણી પોપ્યુલર જ નથી, ખબર નહીં કેમ. કોટાના ઘણા શિક્ષકો આ રીતે, પણ એ કેવું બહુ વધારાનું ભણાવે છે, ઓવર ભણાવી દે, બરાબર છે, પણ એ સમજાવે, એક લાઈનને સમજાવે. તમને વાંચો તો ખબર પડે. આ રીતે આખું એનસીઈઆરટી બાયોલોજી ભણ્યા હોય તો તમને કેટલું બધું સમજાઈ જ જાય, બરાબર છે. ચલો, આપણે આ પોપ્યુલર નથી, આ કલ્ચર આપણે હોવું જોઈએ અહીંયા, બરાબર છે. ઘણા શિક્ષકો છે એવા સારું ભણાવે છે, પણ બને ત્યાં સુધી એક વસ્તુ બતાવો ને તો વધારે મજા આવે દોરીને. ચલો, કેવું કરવાનું? જો ઘણી વાર કદાચ એમબીબીએસમાં આવો, એમબીબીએસમાં કોઈ આવા શિક્ષક નથી મળતા, બરાબર છે. દરેક આવી પ્રોબ્લેમ રહેવાની, જાતે કરવાનું, બરાબર છે. જાતે કરો ને, જાતે તમે વસ્તુને સમજો ને, એક વાર વસ્તુ, એક શબ્દને તોડીને સમજવાનું, તો બધી વસ્તુ જાતે પણ ખબર પડે, એવું કંઈ છે નહીં. ચલો, ભાજનો તરાવસ્થા સૌથી ટૂંકો તબક્કો છે જેમાં ખાલી ખેંચી લે. જુઓ, તમે અહીંયા જોશો ભાજનો તરાવસ્થાની શરૂઆતની અંદર મધ્ય પટ્ટિકા પર ગોઠવાયેલ જે રંગસૂત્રો હતા ને, બરાબર છે, એ મસ્ત રીતે ગોઠવાયેલા હતા. હવે ક્રમશઃ સેન્ટ્રોમેર ક્રમશઃ વિભાજિત થતા રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. કોષ વિભાજન બાદ નવા બાળકોષ કેન્દ્રોનું રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતરિત થવાની શરૂઆત થાય છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમેર પોતાના ધ્રુવો તરફ રહે છે અને તેની રંગસૂત્રોને ધ્રુવો તરફ દોરી લઈ જાય છે. ઓકે, અને સાથે સાથે રંગસૂત્રોની ભુજા પણ તેની પાછળ આવે છે. હવે આ બધું લખવાની ક્યાં જરૂર હતી? આનું કેવું શું છે? ખાલી ખેંચ્યું ને. આ કહેવા શું માગે છે ખબર છે? આવું હતું, એને આપણે ખેંચી લીધું, બસ આટલું કહે છે, બીજું કંઈ નહીં. હવે ખેંચો તો તમને નથી લાગતું કે આ સેન્ટ્રોમિયર હતું, આ જે હતું એ આ બાજુ રહે અને પેલી પટ્ટિકાઓ આ જે છે આ જે ભાગ એ પાછળ રહે? જી હા, એવું જ હોય ને. જેમ કે અહીંયા હું દોરું તો આ સેન્ટ્રોમિયર જે છે એ આ રીતે ધ્રુવો તરફ રહે અને જે પાછળ રંગસૂત્રો જે છે એની બાજુઓ જે છે એ બધી આ રીતે પાછળ આવી રીતે આવતી રહે, આમ આવતી રહે. એમાં શું છે? ઓકે, તો તમને આટલું કોઈ પૂછે તો આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. ખેંચો. એક તો પહેલાં આના બે મુદ્દા શું છે? આના બે મુદ્દા યુએસપી શું છે? સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ થાય છે. ઓકે, અને બીજો મુદ્દો શું છે? રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. તો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસશે તો ખરા ને, ખેંચ્યા તોડે છે તો બસ આટલા એના બે મુદ્દા છે. ખેંચશે એટલે ખાસ યાદ રાખવાનું કે એનું સેન્ટ્રોમિયર જે છે એ ધ્રુવ તરફ હોય. આ ધ્રુવ છે ને તો એ તરફ છે, બરાબર છે. જ્યારે એની પેલી એક મિનિટ, આ એના રંગસૂત્રો છે એ બાજુઓ જે છે એ પાછળ આવતી રહેશે. ઓકે, એને અનુસરીને બસ આટલું પતી ગયું. ચલો, હવે તમને ફરીથી એકવાર આની વાત કરી લઈએ આપણે. ચલો, પૂર્વાવસ્થા એની અંદર શું હતું? તો એની અંદર તમે કહેશો કે આર્યનભાઈ એની અંદર તો કે ઘનીકરણ થતું હતું. જી હા, તારા કેન્દ્રો જે છે એ બંને અલગ અલગ ધ્રુવો પર જઈને તારા કિરણો નીકાળતા હતા. ઓકે, ઘણી બધી વસ્તુઓ ગોલ્ગી પ્રસાદન, અંધકોષ રજાળ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ આ બધા ગાયબ થઈ ગયા હતા. ચલો, પછી ભાજના અવસ્થાની અંદર કેવું હતું? જે પેલી નીકળી હતી ને ત્રાકબાક, એ બધી જઈને જોડાઈ જાય, સેન્ટ્રોમિયરના બંને બાજુ આવેલા કાઇનેટોકર સાથે જોડાઈ જાય અને બધાને વચ્ચે ગોઠવી દે. ચલો, પતી ગયું હતું. જી હા. ચલો, પછી ત્રીજો તબક્કો શું હતો? સૌથી ટૂંકો તબક્કો ભાજનો તરાવસ્થા, જેની અંદર બધું ખેંચાઈ જાય. ખેંચાઈને પછી જે અલગ અલગ જે રંગસૂત્રો હતા એ બધા અલગ અલગ ધ્રુવો તરફ જવા લાગે. બસ આટલું હતું. આવું જ હોય. જી હા, જો ખેંચી દીધા છે, જો ખેંચ્યા છે, આને ખેંચીને લઈ જાય છે, આ ખેંચીને લઈ જાય છે, જી લઈ જાય છે, બરાબર છે. ખેંચીને લઈ જાય છે ને જો આજે સેન્ટ્રોમિયર છે એ ધ્રુવ તરફ છે, જ્યારે બાજુઓ જે છે, બરાબર, ક્રોમેટિડ્સ એ પાછળ તરફ આવતી જાય છે. એના પાછળ જે આવે આમાં કંઈ નવાઈની વાત નથી. ઓકે, હવે સૌથી ઇઝી પતી ગયું. પૂર્વાવસ્થા જ સમજવાની હતી, પછી પાછળના ત્રણ તો તમને આરામથી આવડે એવા હતા. ચલો, ચોથો તબક્કો, લાસ્ટ તબક્કો, ભાજના અંતિમ અવસ્થા, જેને અંત્યાવસ્થા તરીકે વધુ ઓળખવામાં આવે છે. અંત્યાવસ્થા, ટીલો ફેઝ, ટીલો લીલો, પતી ગયું છે. અહીંયા જુઓ,
કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા છે. હવે બધું જે ગયેલું હતું એ પાછું આવશે. પૂર્વ અવસ્થાની વિરોધી અવસ્થા, જે ગયું હતું ને બધું પાછું. જેમ કે અંત્યાવસ્થાની અંદર રંગસૂત્રો જે ક્રમશઃ પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે ને એ હવે વિસ્તરણ પામશે. તમે જો પૂર્વાવસ્થામાં થયું હતું એનાથી ઊંધું થયું, પૂર્વાવસ્થામાં ઘનીકરણ થયું હતું, હવે આ ઘનીકરણ છૂટું પડે છે અંત્યાવસ્થામાં. બરાબર, પોતાની સ્વતંત્રતા, રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવી દેશે. રંગસૂત્ર નહીં રહે, એ ડીએનએનો લાંબુ તંતુ બની જશે. ચલો, પૂર્વાવસ્થાના વિરુદ્ધ થાય છે બધું. હવે તેઓ સ્વતંત્ર રંગસૂત્રો સ્વરૂપે લાંબુ સમય સુધી જોવા મળતા નથી. તેમનું રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવો પર એક સમૂહની જેમ એકત્રિત થાય છે. જો ડીએનએ બધું ખુલ્લું થઈ ગયું છે, બધા તાંતણાઓ ભેગા થઈને આમ લાંબુ બધું થવા લાગે છે અને ઘટ્ટ કંઈક બધું ભેગું થઈ જાય છે બંને બાજુ. જો આ કાળા ડાઘ જેવું ભેગું થઈ ગયું છે. બરાબર છે. અને અંત્યાવસ્થાની મુખ્ય વસ્તુઓ શું છે? મુખ્ય વસ્તુઓ જે પૂર્વાવસ્થામાં થઈ હતી એના ઊંધી કેવી? જો રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ ગયા હતા. જી હા, થઈ ગયા હતા. અહીંયા થઈ ગયા હતા ભાઈ, થઈ ગયા હતા. અને તેઓની સ્વતંત્રતા ઓળખ ગુમાવી દે છે. એટલે કે હવે રંગસૂત્ર રહે નહીં, ઘનીકરણ થયું એ રહે નહીં, એ છૂટું પડી જશે, ડીએનએ ખુલ્લું થઈ જશે. જી હા, થઈ ગયું. ચલો, પહેલો મુદ્દો આવડી ગયો. પૂર્વાવસ્થાના વિરુદ્ધ. હો ભાઈ, પૂર્વાવસ્થામાં જે કહ્યું તે નથી વિરુદ્ધ. ચલો, પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્રો સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવા લાગ્યું. કોષ કેન્દ્ર પટલ પણ બનવા લાગશે ભાઈ. જો ભાઈ, આ બનવા લાગ્યું છે, બની ગયું. હા ભાઈ, જો. ચલો, બીજું, આની અંદર કોષ કેન્દ્રિકા. હવે કોષ કેન્દ્રિકા પર થોડા ટાઈમ પછી કેવું લાગશે? અહીંયા કોષ કેન્દ્રિકા પણ જોવા મળશે. એની અંદર ગોલ્ગિકા પ્રસાધન છે. તમે જો 4 વસ્તુ ગાયબ થઈ હતી. સૌથી પહેલા તો કોષ કેન્દ્ર પટલ, તો એ આવી ગયું. જી હા. કોષ કેન્દ્રિકા, જી હા, આવી ગયું. ચલો, એ બંને આવી ગયું. બીજું, 2 અંગિકાઓ હતી, એક હતી ગોલ્ગિકા અને એક હતી અંતકોષ રજા, એ પણ પાછી આવી જાય. અરે, આ તો પૂર્વાવસ્થા અને વિરુદ્ધ અવસ્થા. તો પૂર્વાવસ્થા આવડે તો પછી અંત્યાવસ્થા પણ આવડે. પૂર્વાવસ્થા આવડે તો પછી તમને અંત્યાવસ્થા પણ આવડે. અને પૂર્વાવસ્થા અંત્યાવસ્થા આવડે તો વચ્ચેની 2 અવસ્થાઓ કેમ ના આવડે? ભાજના અવસ્થા, જેમાં બધું જોડાઈને વચ્ચે મધ્ય પટ્ટિકા પર ગોઠવાઈ જાય, અને ભાજના અવસ્થા એટલે કે એની અંદર બધું ખેંચાઈ જાય. બસ, તો 4 અવસ્થાઓ આવડી ગઈ. જી હા, આટલી ઇઝી, આટલું સિમ્પલ. ચલો, હવે આની અંદર ફરીથી આપણે એક એની ડ્રોઈંગ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે જુઓ, રંગસૂત્રો જે છે બંને અલગ અલગ ખૂણા પર પહોંચી ગયા છે. હવે એ કેવા ખુલ્લા થવા લાગશે, ધીમે ધીમે ખુલ્લા થવા લાગશે, ખુલી જશે અને પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દેશે. અહીંયા બધા ડાઘા જેવું લાગશે. બીજું, કોષ કેન્દ્ર પટલ પાછું બનવા લાગશે. કોષ કેન્દ્રિકા જુઓ અહીંયા દેખાવા લાગી છે. અને ધીમે ધીમે એની અંદર ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષનો જાળ અને ગોલ્ગિકા બંને પણ પાછા આવી જશે. ચલો, આટલું યાદ રાખજો. આની અંદર હજુ કોષ રસનું વિભાજન થયું નથી. 4 તબક્કા પૂરા થઈ ગયા. કોષ કેન્દ્રનું મસ્ત રીતે, સુખી સંપન્ન રીતે આપણું બધું કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થઈ ગયું. એમ તબક્કાના 4 તબક્કા પરફેક્ટ શીખી ગયા. ઓકે, તો કે કોષ વિભાજનનું કોષ ચક્ર પૂરું? અરે ના ભાઈ ના. જો એ આ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલાં હતી આંતરાવસ્થા, જેમાં G1, S અને G2 આપણે પતાવી દીધું હતું. પછી હતી એમ અવસ્થા, જેની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યા 4 આપણે પતાવી દીધી. પણ એમ પતે નહીં, છેલ્લે કોષ રસ વિભાજન કરવું પડે. કોષનું રસનું વિભાજન કરો, એ તો સૌથી સિમ્પલ છે, એ કરો એટલે વાત પૂરી. આ કઈ રીતે થાય આર્યનભાઈ? જો, આ કઈ રીતે થાય તમને સમજાવી દઉં એટલે તમને કંઈ વાંધો જ ના આવે યાર. જીવનમાં કોઈ વાંધો આપણે લાવવાનું જ નથી. જો કેવી રીતે થાય સમજો. જેમ કે આ આપણું એનિમલનો સેલ છે. એનિમલનો સેલ હોય ને, એટલે કે આપણે પ્રાણીનો, તો એની અંદર વચ્ચે અહીંયા ખાંચ પડી, એ ખાંચ અંદર જતી રહે અને પછી બંને મળી જાય એટલે બંને કોષ છૂટા પડી જાય. વાત પૂરી. જો હવે એની અંદર પોતાનું કોષ કેન્દ્ર, જો આ કોષ કેન્દ્ર બંનેના અલગ અલગ થઈ ગયા. પેલા તારા કેન્દ્ર જે છે એ પણ અલગ થઈ ગયા. બરાબર છે. અલગ અલગ અંગિકાઓ બધી અડધી થઈ જાય. કોષ રસ બધો અડધો થઈ જાય. વાત પૂરી થઈ જાય. અહીંયા જોયું? આ શીખી ગયા તમે આટલું? ચલો, હવે પ્લાન્ટમાં પણ એવું જ થાય. ખાંચ બાજ પડે ના, પ્લાન્ટમાં એવું ના થાય. પ્લાન્ટમાં કેવું, વચ્ચે પહેલાં એક પટ્ટી બને. અહીંયા જો વચ્ચે એક પટ્ટી બની છે. જો હું અહીંયા થોડો સાઈડ જતો રહું, તમને દેખાય, કદાચ પ્રોબ્લેમ ના આવે. અહીંયા વચ્ચે એક પટ્ટી બની. આ પટ્ટી લાંબી થતી જશે અને છેલ્લે કોષ દિવાલ સાથે જોડાઈ જશે. અહીંયા બરાબર છે. કોષ દિવાલ સાથે જોડાઈ જાય અને 2 કોષ અલગ થઈ ગયા. યાદ રાખજો, જ્યારે પ્રાણીની વાત આવે છે ત્યારે વચ્ચે ખાંચ પડે છે. જ્યારે વનસ્પતિની વાત આવે છે ત્યારે ખાંચ ના પડે. જેમ જો આની અંદર કેવું, આમાં એક જ ક્વેશ્ચન પૂછે, વારે ઘડી એક જ ક્વેશ્ચન પૂછે છે, ભાઈ પ્રાણી હોય એટલે શું થાય? તો તમારે કહેવાનું, કોષના પરિઘ તરફથી એક ખાંચ નીકળીને છેક અંદર જતી જાય અને છેલ્લે બંને કોષ અલગ પડી જાય. પરિઘ એટલે આ પરિઘ કહેવાય, ઉપરની સરફેસ છે. ચલો, વનસ્પતિમાં પરિઘ તરફ જી નહીં, વનસ્પતિમાં કેન્દ્ર તરફથી એક પટ્ટી નીકળે, પટ્ટી લાંબી થતી જાય અને કોષ અલગ પડી જાય. ચલો, કોષ રસ વિભાજન શીખી ગયા. પ્રાણીમાં પણ શીખી ગયા અને વનસ્પતિમાં પણ શીખી ગયા. ચલો, એકવાર હવે છે ને આપણે
કોષ રસ વિભાજન વાંચી લઈએ. શું છે તો દ્વિગુણ પામેલ જે બાળ કોષ કેન્દ્રોમાં જેમ કે દ્વિગુણ પામેલ રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રોમાં વહેંચણી જેને કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્રની વાત છે. કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્રની વાત છે. આ શબ્દ યાદ રાખવાનો. કેરિયો એટલે કોષ કેન્દ્ર, સાઇટો એટલે કોષ રસની વાત છે. કોષ કેન્દ્રની વાત હોય તો કેરિયોકાઇનેસિસની વાત થાય. કોષ કેન્દ્રની વહેંચણી કેરિયોકાઇનેસિસ. બોલો, કોષ કેન્દ્રની વહેંચણી કેરિયોકાઇનેસિસ. જ્યારે તમને પૂછે કે જેમ કે આપણે પૂછ્યું છે કે કોષ રસનું વિભાજન તો એને કહેવાય સાઇટોકાઇનેસિસ. યાદ રાખવાનું, કાઇનેસિસ એટલે વહેંચણી થાય. કેરિયો એટલે કે કોષ કેન્દ્રની વાત થાય. કેરિયો એટલે કે કોષ કેન્દ્રની વાત થાય છે. એનું કાઇનેસિસ, એનું વહેંચણ છે. બરાબર છે. જ્યારે તમને એમ કોઈ કે સાઇટોકાઇનેસિસ, સાઇટો એટલે સાઇટોપ્લાઝમ, સાઇટોપ્લાઝમ એટલે કોષ રસ, તો સાઇટોકાઇનેસિસ એટલે કોષ રસ વિભાજન. બે શબ્દો અત્યારે જ શીખવાડીશ. ફરીથી મારા સાથે બોલવાનું છે. કેરિયો એટલે શું છે? કોષ કેન્દ્ર. કાઇનેસિસ એટલે તોડું, કોષ કેન્દ્રનું તોડું વહેંચણી. પતી ગયું. ચલો, કોષ રસ વિભાજન. કોષ રસ એટલે કે સાઇટોપ્લાઝમ, સાઇટો અને કાઇનેસિસ એટલે વહેંચણી. ચલો, ખબર પડી ગઈ. તમને કોઈ પૂછે કેરિયોકાઇનેસિસ, તમે શું કહેશો? કોષ કેન્દ્રની વહેંચણી, જે એમ તબક્કામાં 4 તબક્કાથી અમે મસ્ત રીતે કરીને આવ્યા છીએ. પણ હવે સાઇટોકાઇનેસિસ એટલે કોષ રસનું વિભાજન જોવાનું છે. એની અંદર કેવું હોય છે? આની અંદર કોષ રસ વિભાજન પૂરું થાય ત્યારે સંપૂર્ણ રીતે આપણે કહી શકીએ કે કોષનું વિભાજન પૂરું થયું છે. બરાબર છે. હા, કોષ રસ વિભાજન વગર થોડું કે કોષ અલગ અલગ પડશે જી નહીં. એટલે કોષ રસ વિભાજન પૂરું થાય એટલે આપણે કહીએ કે ભાઈ કોષ ચક્ર આપણું પૂરું થયું. કઈ રીતે સમજાવો? પ્રાણી કોષની અંદર વિભાજન, પ્રાણી કોષના વિભાજન, હવે એના બે મુદ્દા યાદ રાખો. પ્રાણી કોષનું વિભાજન છે ને એ કોષ રસ પટલ પર એક ઉપસંકોચ ખાંચ બને છે. જો અહીંયા ઉપસંકોચ ખાંચ બની, જો બની કે ના બની? આ પ્રાણી કોષ છે ઉપરવાળો, આ પ્રાણી કોષ છે. ઉપસંકોચ ખાંચ બની. બરાબર. એ સતત ઊંડી જતી જાય અને બંને તરફની ખાંચો એક કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય. તો અહીંયા આવીને જોડાઈ જાય એટલે છૂટા પડી જાય. એમાં કંઈ છે નહીં. તો બંને કોષો બે અલગ અલગ ભાગમાં વેચાઈ જાય. પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં એવું હોતું નથી. વનસ્પતિમાં કેવું હોય છે? સ્થિતિસ્થાપક કોષ દિવાલ અહીંયા આવેલી હોય. તમે જોશો અહીંયા ખાલી કોષ, પ્રાણી કોષ છે તો એની અંદર શું હોય છે? પ્રાણી કોષમાં તમને ખ્યાલ છે ને, ખાલી કોષ રસ પટલ હોય. જ્યારે વનસ્પતિમાં કોષ રસ પટલ તો હોય જ, એની બહાર એક મસ્ત કોષ દિવાલ હોય. તો જો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય એટલે આવી ખાંચ બાતનું તો કોઈ પોસિબલ છે નહીં, કારણ કે કોષ દિવાલ તમને ખ્યાલ હોય થોડી જાડી ને એવી હોય. તો એની અંદર તો આવું બધું ના થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, એની અંદર અલગ પ્રક્રિયા છે. કોષની અંદર કોષ રસ વિભાજન જે છે એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે, બહારથી ના થાય. પરિઘ તરફથી, પ્રાણીમાં કેવું પરિઘ તરફથી ખાંચ બનીને અહીંયા જતી હતી, એવું ના થાય. અહીંયા કેવું છે? અંદરથી થાય. અને અંદરથી થાય અને કોષ દિવાલ સાથે કેવું છે? કોષની અંદર કોષ રસ વિભાજન, ફરીથી એક મિનિટ. કોષની અંદર કોષ રસ વિભાજન જે છે એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ, એટલે કે કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે અને પરિઘ તરફ એટલે કે બહારનું જે લેયર છે એના તરફ જતું જાય, એટલે કે અહીંયાથી આ રીતે જાય છે. જી હા, ચલો આ રીતે આમ જશે. ખબર પડી? અહીંયા આમ જશે અંદર. પ્રાણીમાં કેવું હોય? તમે પ્રાણીમાં જોશો ને, પ્રાણીમાં તો અંદર આમ જશે, પરિઘથી અંદર. જ્યારે અહીંયા ઊંધું, અંદરથી પરિઘ તરફ. ચલો, આવડી ગયું તમને? જી હા. જો અહીંયા શું લખ્યું છે? કોષની અંદર કોષ રસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ અને બહારની તરફ પૂર્વ સ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. ઓકે, એટલે પાર્શ્વ એટલે સાઈડની, પાર્શ્વ એટલે આ સાઈડની, પહેલાથી અસ્તિત્વ ધરાવતી સાઈડની કોષ દિવાલ છે ત્યાં જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે. નવી કોષ દિવાલ અહીંયા કેવું છે? હવે આ કોષ બની ગયા અલગ, આ કોષ બની જશે અલગ બનશે. તો અહીંયા કોષ દિવાલ અહીંયા બનશે કે નહીં? આનો આ ભાગ. જી હા, આ નવી કોષ દિવાલ. યાદ રાખો, બે કોષ અલગ થયા. જી હા, અલગ થયા. તો અહીંયા નવી કોષ દિવાલ બની કે નહીં બની? આ બની ક્યાંથી? આ આવી ક્યાંથી? તો શરૂઆત જે થાય ને એને કહેવામાં આવે છે નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે. આ સાધારણ રચનાથી એને કહેવાય છે કોષપટ્ટી. ચલો, જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેનો મધ્યપટલને દર્શાવે છે. તમને ખ્યાલ હશે, તમે કોષ ભણ્યા ને ચેપ્ટર, એની અંદર તમે શીખ્યા હશો કે સૌથી અંદરથી બહાર આવીએ તો સૌથી પહેલાં કોષ છે, એની અંદર કોષ રસ પટલ છે. કોષ રસ પટલ બહાર દ્વિતીય કોષ દિવાલ છે, એના બહાર પ્રાથમિક કોષ દિવાલ છે. પ્રાથમિક કોષ દિવાલ, બીજા કોષની પ્રાથમિક કોષ દિવાલ, એની વચ્ચે મધ્યપટલ આવતું હતું. યાદ કરો, તમે આગળ શીખવાડ્યું હતું તમે. તો આ મધ્યપટલ જે છે એક પ્રકારનું આ મધ્યપટલ અહીંથી જ બને છે. તો અહીંયા એ જ લખ્યું છે કે જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે. કોષ રસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર છે, પછી કે રંજક કણો, બરાબર છે, એ બંને બાળકોષોમાં સમાન રીતે વિતરણ થાય છે. સમજો કે આમાં 10 આપ્યા છે તો 5 આમાં જશે, 5 આમાં જશે. કેટલાક સજીવોની અંદર કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થતું નથી. તો ઘણીવાર કેવું હોય છે આવું, ઘણીવાર તમે જોયું હશે કે કેવું થાય
ઘણીવાર કેવું છે કે આ કોષ છે એની અંદર કોષ કેન્દ્ર મસ્ત રીતે બે અલગ અલગ બની ગયા, એટલે કે કેરિયોકાઇનેસિસ થઈ ગયું પણ સાઇટોકાઇનેસિસ થતું નથી. તો આવા બે થઈ ગયા. તો આ કેવું થઈ ગયું કે એક કોષની અંદર બે કોષ કેન્દ્રો, ઘણીવાર કેવું બે નહીં, આમાંથી પણ બે, જો જેમ કે આ છે તો આના પણ બે થઈ ગયા, આના પણ બે થઈ ગયા, એમ કરીને આખા એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો, આવું પણ થઈ શકે છે. બરાબર છે, આવું થઈ શકે છે. જેમ કે આપણું પીએ છીએ, આપણે પાણી પીએ છીએ આપણે આ નારિયેળની અંદર, તો એ શું છે, એ ભ્રૂણપોષના અલગ અલગ કોષ કેન્દ્રો. તમને સમજાવી છે આગળ, ટેન્શન ના લો, અત્યારે ખાલી આટલું સમજો. જો અહીંયા શું લખ્યું છે કે કેટલાક સજીવોની અંદર કોષ કેન્દ્ર વિભાજન પછી પણ કોષરસ વિભાજન નથી થતું. બરાબર છે, જેને પરિણામે એક જ કોષની અંદર અનુક્રમે ઘણા બધા કોષ કેન્દ્રો ભેગા થઈ જાય છે. અને આ જે વસ્તુ છે એને કે બહુ કોષ કેન્દ્રી, બહુ એટલે વધારે, કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર, બહુ કોષ કેન્દ્રી ધરાવતા કોષોને બહુ કોષ કેન્દ્રી કોષ કહે છે. ઉદાહરણ તરીકે નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ. આટલું ખાલી યાદ રાખો. ભ્રૂણપોષ કોને કહેવાય સમજાવીશ એટલે તમને આવડી જશે. ચલો, આવડી ગયું તમને. કણાપ સૂત્રો હોય કે રંજક કણો બે સમાન માત્રામાં વહેંચાઈ જતા હોય છે. બરાબર, સમાન વિતરણ થાય છે કોષરસ વિભાજન દરમિયાન. બરાબર છે, તો અહીંયા આટલું. આમાં કંઈ શીખવા જેવું શું છે? આમાં બે જ વસ્તુ શીખવા જેવી છે. હું તમને શીખવાડું તો જ્યારે પણ કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન પતી જાય અને કોષરસ વિભાજન શરૂ થાય, જો પ્રાણી હોય તો બહારથી આમ અંદર તરફ ખાંચ જાય અને અડી જાય એટલે આ બંને છૂટા પડી જાય. જ્યારે પ્રાણીની જગ્યાએ વનસ્પતિ હોય ત્યારે વચ્ચેથી પરિઘ તરફ એક આમ પટ્ટી લંબાતી જાય અને પછી અડી જાય. પહેલાંની જે પાર્શ્વકોષ દિવાલ પહેલાં હતી, પાર્શ્વ એટલે સાઈડની, આ પાર્શ્વકોષ દિવાલ કહેવાય, ત્યાં અડી જાય એટલે બંને કોષો છૂટા પડી જાય. આ કોષો જે છે પ્રાણી જેમ સાવ છૂટા તો ના પડી જાય પણ એકબીજા સાથે જોડાયેલા હોય. તો કેવું હોય, સૌથી અંદરની બાજુ કોષરસ પટલ હોય, એની બહાર દ્વિતીય કોષ દિવાલ હોય, એના બહાર પ્રાથમિક કોષ દિવાલ હોય. તો પ્રાથમિક કોષ આની અને આની બંનેની છે અને વચ્ચેની બાજુએ મધ્ય પટલ આવેલું હોય છે. યાદ રાખો, આ જે મધ્ય પટલ કે કોષ દિવાલ બની અહીંયા, આ જે આમાં તો કંઈ છે નહીં, આમાં કેમ બની ગઈ એ કોષ પટ્ટીના લીધે. ઓકે, આટલું છે, આની અંદર કંઈ ના આવે. આનાથી સારું સિમ્પલ તમને મને નથી લાગતું તમે સમજી શક્યા હોય. જોરદાર છે. પાણી પીને પછી હું તમને એકવાર ફટાફટ રિવાઇઝ કરેલું મેઇન પોઈન્ટ છે ને બધાને. ચલો, હવે કેવું છે, પૂર્વાવસ્થા જે છે એ સૌથી લાંબી અવસ્થા છે. એની અંદર તમને મેં શીખવાડ્યું હતું રંગસૂત્રોનું ઘનીકરણ થાય છે, તારા કેન્દ્ર વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે છે. એક મિનિટ, આને થોડુંક નાનું કરીએ એટલે તમને ખ્યાલ આવે. ચલો, તો પૂર્વાવસ્થા છે સૌથી લાંબી અવસ્થા છે. એકવાર રિવિઝન કરીએ ફટાફટ. ચલો, રંગસૂત્રોનું ઘનીકરણ થાય છે, તારા કેન્દ્ર વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે છે. અને ત્રીજું હતું કે બે તારા કિરણો જે છે ભેગા થાય, બે તારા કિરણો જે છે એને ધ્રુવીય તરફ ભેગા થાય તો સમભાજનિક પ્રસાદન રચે છે. મેં ડ્રોઈંગ કરીને પણ તમને બતાવેલું છે. ટેન્શન ના લો, ખાલી એટલું સમજાવવા માટે. તો એમસીક્યુ એવી રીતે ના આવે. એમસીક્યુ શું આવશે? ગોલ્ગીકાય અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નામની બે અંગિકાઓ અને કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ, આ ચારે વસ્તુ જે છે એ ગાયબ થઈ જાય છે પૂર્વાવસ્થાની અંદર. તો પૂર્વાવસ્થામાં પહેલાં ઘનીકરણ થાય, બીજું તારા કેન્દ્રો જે છે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે અને સમભાજનિક પ્રસાદ એટલે તારા કિરણોનું આવું બધું બનાવી દે છે. ચલો, બે થઈ ગયા. ત્રીજો મુદ્દો શું છે કે ગોલ્ગીકાય, ઈઆર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, આ ચાર વસ્તુ ગાયબ થઈ જાય. ચલો, યાદ રહી ગયું. આ વસ્તુ પછી અંત્યાવસ્થામાં પાછી આવી જાય એટલે આના વિરુદ્ધ જ છે બીજું અંત્યાવસ્થા, બીજું કંઈ નહીં. ચલો, ભાજનાવસ્થામાં શું થાય યાદ કરો. ભાજનાવસ્થાની અંદર પેલી ત્રાક જે હતી જોડાઈ જાય અને વચ્ચે ગોઠવી દે. તો લખ્યું છે કે ત્રાણ તંતુ જે છે રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય અને મધ્યાવસ્થા પટ્ટિકા તરફ ગોઠવાઈ જાય. ચલો, વાત પૂરી થઈ ગઈ. ચલો, છેલ્લું છે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા એટલે શું? સૌથી ટૂંકો તબક્કો ખાલી ખેંચીને લઈ જાય બંને ધ્રુવો તરફ અલગ અલગ. તો સેન્ટ્રોમિયર વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ થાય છે. આ બધું લખવાનું એનસીઆરટીની અંદર. બરાબર છે. જ્યારે બધા ચેપ્ટર પૂરા થઈ જશે પછી એનસીઆરટી પણ તમને આખી ઓરિજિનલ ખાલી એનસીઆરટી એની પીડીએફ પણ તમને આપી દઈશું. અત્યારે એટલું બધું ટાઈમ નથી મળતો કે બધું સ્કેન કરીને આપી શકીએ. બરાબર છે. ચલો, રંગસૂત્રિકાને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસાવે. બરાબર, પતી ગયું. ચલો, છેલ્લું છે અંત્યાવસ્થા. પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા એટલે કે એમાં બધું પાછું આવે, જે ગાયબ થયું છે ને બધું પાછું આવવા લાગે. જેમ કે ભાજના અંતિમ અવસ્થા છે એને કહીશું રંગસૂત્રને પોતાની ઓળખ ગુમાવી દે, પાછું ખુલ્લું થવા લાગે, ડીએનએ બનવા લાગે. ગોલ્ગીકાય છે, ઈઆર છે, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, આ બધું પાછું નિર્માણ પામી જાય. ચલો, ચાર અવસ્થાઓ પતી ગઈ. પૂર્વાવસ્થા એટલે પ્રોફેઝ, ભાજના અવસ્થા એટલે બોલો મારી સાથે મેટાફેઝ, પછી ભાજનોત્તરા એટલે કે એનાફેઝ,
એને આન્સર ના આપ્યો એટલે મેં એને ખેંચીને ભાજનો તર તોડ નાખ્યું. એ રીતે યાદ બોલવાનું, યાદ રાખવાનું. ચલો યાદ રાખ્યું ભાજનો તરાવસ્થા અને અંત્યાવસ્થા જે અંત છે એનું કંઈ નથી. આમાં બધું પાછું આવવા લાગે જે પૂર્વાવસ્થામાં ગયું હતું. ચલો કોષરસ વિભાજન કે જેની અંદર આપણે જોયું હતું પ્રાણીની અંદર કેવું હતું, બહાર ખાંચ પડે અને વચ્ચે જાય, જ્યારે વનસ્પતિમાં ઊંધું અંદરથી બહાર આવે. ચલો યાદ રહી ગયું તમને. સાચી રીતે હવે કોષ વિભાજન પૂર્ણ થયું, કોષરસ વિભાજન પતે ને ત્યારે. ચલો તો આખું કોષ ચક્ર આપણે શીખવાડી દીધું તમને. ચલો હવે વસ્તુ શું શીખવાની છે એકવાર આ ફરીથી જોઈ લો તમે એટલે તમને ખ્યાલ આવે. ચલો જુઓ આમાં તો હવે તમે કહી શકો કે આ પૂર્વાવસ્થા કઈ કહેવાય, આ બધી પૂર્વાવસ્થા છે. ચલો પહોંચી ગયા, હવે જોડાઈ જશે અને વચ્ચે ગોઠવશે એને કહેવાય ભાજના અવસ્થા. ચલો હવે ખેંચી લેશે ભાજનો તરા અને હવે બંને જે પહોંચી ગયા ને અહીંયા રંગ આ બધું પાછું બનવા લાગ્યું કોષ કેન્દ્ર પટલ વગેરે એને કહેવાય અંત્યાવસ્થા. અને આ છૂટા પડી ગયા કોષરસ વિભાજન પતી ગયું. ચલો આવડી ગયું તમને. હવે જુઓ અહીંયા એ જ લખ્યું છે, જુઓ આ એ બધું જ છે. આ આંતરાવસ્થા છે, એમાંથી જુઓ પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ ને ટીલો. પ્રોમાં બધું અહીંયા રીતે ગોઠવાઈ જાય, જે પેલા કોષ તારા કેન્દ્રો જે છે બંને અલગ અલગ ધ્રુવો પર આવી જાય, વચ્ચે ગોઠવાઈ જાય, ચોટીને ગોઠવાઈ જાય એને કહેવાય છે આપણો મેટાફેઝ. જ્યારે ખેંચીને તોડી નાખે છે એને કહેવામાં આવે છે એનાફેઝ. અને જ્યારે બધું પાછું રંગસૂત્રો જેનું ઓળખ ગુમાવે ને આવું બધું થાય ને કહેવાય ટીલોફેઝ. આ જ વસ્તુ અહીંયા છે. ચલો જુઓ પ્રોફેઝ એટલે અહીંયા ખોટું બતાવ્યું છે, પ્રોફેઝમાં ચોટી ના જાય ભાઈ, આ ખોટું છે, આ ખોટું છે. પ્રોફેઝમાં ક્યારે ચોટે નહીં હવે, પ્રોફેઝમાં ના ચોટે. ચલો મેટાફેઝમાં જુઓ બધે જોડાઈ જાય, વચ્ચે ગોઠવાઈ જાય અને એના ફેઝમાં બધા ખેંચી લે અને છે ટીલોફેઝ. ટીલોફેઝની અંદર બંને અલગ થવા લાગે છે. ચલો વાત પૂરી થઈ ગઈ. આટલું જ હતું. આ હતું શું હતું? ભાજના અવસ્થા, સમભાજન. ભાજના અવસ્થા કે સોરી ભૂલ થઈ મારી, સમભાજન. મને થોડું ટેન્શન છે મારી એક્ઝામનું પહેલાં. ચલો શું થયું આની અંદર આપણે શું શીખ્યા? આ સમભાજન જે છે આપણું પૂરું થયું. સમભાજન એટલે કે જ્યારે કોષ જે છે એ એકમાંથી બે થયા, હવે બંનેમાં જઈને આપણે ડીએનએ જોશો કે કેટલી લાંબી દોરીઓ છે, તો આમાં પણ 46 મળશે, આમાં પણ 46 મળશે. કઈ રીતે થઈ આખી તમને શીખવાડતી હતી. આનાથી મને નથી લાગતું કે હવે તમને કોઈ ડાઉટ આવે. તમે એટલા હોશિયાર છો તમારા જેટલું કોઈ હોશિયાર નથી. આ કેમ આ સમભાજન થાય ક્યાં? સમભાજન આપણા શરીરની અંદર મોટાભાગે રિપેર કરવા માટે થાય. જેમ કે મને અહીંયા કંઈ વાગ્યું છે, બરાબર છે, તો આ મારો કેવો કોષ છે? દૈહિક કોષ. તો દૈહિક કોષમાં સમભાજન થાય, બરાબર, કારણ કે મારે આમાં રંગસૂત્રો 46 ના 46 જ રાખવાના છે. મારે કંઈ અડધા કરવાના નથી. મારે થોડું કંઈ અહીંયા સ્પર્મ થોડો બનાવવાનો છે, મારે અહીંયા થોડો અંડકોષ બનાવવાનો છે, નહીં. તો મારે અડધીકરણની જરૂર નથી, મારે અહીંયા સમભાજન. તો જ્યારે પણ હું બોલું છું મારી જીભ છે એની અંદર ઘસારો પડે છે. મારું હું કંઈક ખાઉં છું, તમે કંઈક જમો છો, તો એની અંદર તમારો અન્ન નળીનો અંદરનો જેટલો છેડો છે બધો થોડો થોડો ક્ષય પામશે, તૂટશે, થોડા કોષો મરી જશે. તો આ બધા મરેલા કોષો પાછા આપણે બનાવવા હોય તો એકના બેના કરીને આપણે વધારવા પડશે. આ વધારવા હોય તો એના માટે સમભાજન જોઈએ, કારણ કે આપણે 46 ના 46 રાખવાનું છે. દૈહિક કોષ છે ને, આપણે બધા શરીર દૈહિક કોષોનું બનેલું છે. ખબર પડી તમને? ઓકે. હવે આની અંદર બીજું શું કામ હોય? આપણે આ કેમ કરીએ છીએ? તો આની અંદર સીધી વસ્તુ લખેલી છે 5 વસ્તુ. સમભાજન અથવા તો સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત નથી. ઘણીવાર કેવું હોય છે તો કે આ ખાલી દ્વિકીય કોષ એટલે આ 2n વાળા છે એમાં જ થાય. જી નહીં, કેવું છે તમે જોશો મધમાખી છે એની અંદર એ પોતે 2n ને n ની એક આખી અલગ જ રમત છે એની અંદર. એ જ્યારે તમને ચેપ્ટર આવશે એની અંદર સમજાવીશ. તો મધમાખી છે, ઘણી વનસ્પતિઓ છે એની અંદર દ્વિકીય કોષ ના હોય, n વાળો કોષ હોય તો પણ સંભાજન. આ બધી વસ્તુઓ જ્યારે આવશે ત્યારે તમને સમજાવીએ તો તમને ખ્યાલ આવે. અત્યારે તમે નહીં સમજી શકો. અર્ધીકરણ પૂરું થશે એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ક્યાં સંભાજન થવું, ક્યાં અર્ધીકરણ થવું. ઓકે, તો અહીંયા આજે આ એ જ વસ્તુ લખી છે અહીંયા, બરાબર છે. ચલો હવે આપણે મહત્વના 5 મુદ્દાઓ જોઈએ કે ક્યાં સમભાજન થાય છે, એનું મહત્વ શું છે. તો સમભાજન જે છે એ સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. જી હા, પહેલી વસ્તુ મહત્વની એની લાક્ષણિકતા શું છે? સમાન. 46 તો 46. ઓકે, આવડી ગયું. ચલો બીજું શું છે? કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે અહીંયા થોડું છે ને આપણે થોડું સાઈડ કરી દઈએ. ચલો અહીં લખ્યું છે કે કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેના પ્રમાણમાં ખલેલ પહોંચે છે. એટલે કે કોષ સમજો કે મોટો બન્યો તો એની અંદર જોશો તો કોષ કેન્દ્ર તો નાનું રહી ગયું પણ કોષ રસ તો મોટો થઈ ગયો. જેમ કે આપણે આંતરાવસ્થાની વાત કરીએ છીએ એની અંદર કેવું હોય છે, કોષ કેન્દ્ર જે છે એ નાનું અને કોષ રસ કેટલું બધું ભરાઈ જાય. તો આવું થાય ને ત્યારે જ કોષ વિભાજનની જરૂર પડે છે. અને આ કોષ વિભાજનથી કેટલું મસ્ત રીતે સમાન માત્રામાં આપણા રંગસૂત્રો પણ આવી જાય છે. તો એ લખ્યું છે કે કોષ વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેના પ્રમાણમાં ખલેલ પહોંચે છે. એટલા માટે એ
જરૂરી થાય છે કે કોષ વિભાજન થાય અને કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ જે છે એ જળવાઈ રહે. એના માટે આપણે આ કરીએ છીએ સંભાજન, અને બહુ મસ્ત રીતે એ અડધા અડધા રંગસૂત્રો પણ કરી નાખે છે. અડધા અડધા કે સમાન સમાન રંગસૂત્રો પણ કરી નાખે છે. સમાન સમાન એટલે કે છેલ્લે 46 જ મળે. ચલો યાદ રાખજો, સમભાજન જે છે એ સમાન માત્રામાં રંગસૂત્રોને કરે છે, બરાબર છે, સરખી માત્રામાં. યાદ રાખજો, ભૂલતા નહીં. અને અર્ધીકરણનો મતલબ જ છે અડધા કરવા, એ પાછળ આવશે. ચલો 2 મુદ્દા થઈ ગયા. પહેલું છે સમાન આનુવંશિક દ્રવ્ય રાખે છે, 46 નું 46 સંખ્યામાં પણ. બીજું, કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એનું પ્રમાણ જાળવી રાખે. જ્યારે કોષ મોટો બની ગયો હોય, કોષ રસ ભરાઈ ગયો હોય તો એને સરખી રીતે વિભાજન મસ્ત કરી આપે છે. બીજું, સમભાજનની ત્રીજી શું મહત્વતા છે એ છે કે એ જ્યારે સમારકામ કરવું હોય, જેમ કે આપણે સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામમાં છે. એટલે કે અધિચ્છદીય પેશી જે છે, બહારનું પડ છે, બરાબર, એ સમજો કે તૂટી ગયો, અન્નમાર્ગનું કંઈ વસ્તુ છે એના કોષોને ડેમેજ થયું હોય તો આ કોષોને ફરીથી લાવવા હોય, જેમ કે રુધિર કોષો RBC છે એને આપણે ફરીથી લાવવા છે. આ બધી વસ્તુઓ જ્યારે કરવી હોય ત્યારે સતત બદલાતા રહેવા માટે સમારકામ માટે પણ સમભાજન કામ લાગે છે. બીજું, અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એધા. આ જ્યારે ચેપ્ટર બોટની ભણશો ત્યારે ખ્યાલ આવશે કે આ એધા હોય શું. અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યત વૃદ્ધિ થયા કરે છે. એટલે ખાલી એટલું યાદ રાખો અત્યારે કે વનસ્પતિ નાની નથી રહેતી, મોટી થતી જ રહે, જીવન પર્યત હોય. પ્રાણીઓ જેવું નહીં કે એક જગ્યાએ અટકી જાય, વનસ્પતિ ચાલતી જ રહે, મોટી થતી રહે. તો આ મોટી થતી રહે એના માટે સમભાજન જરૂરી છે, અને સમભાજન એમાં ફાળો આપે છે. અને પાંચમું છે બહુકોષીય સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. તમે નાના હતા મોટા થઈ ગયા એનું રીઝન એ છે કે સમભાજન થયું હતું તમારા દૈહિક કોષોની અંદર, શરીરની અંદર, બરાબર છે. ચલો હવે તમને હું સમજાવીશ કઈ વસ્તુઓ ફરીથી એકવાર. આનુવંશિક આના મહત્વતાની લાક્ષણિકતા શું છે? તો સમાન આનુવંશિક દ્રવ્ય, તો આનુવંશિક દ્રવ્ય 46 નું 46 સમાન રીતે વેચાઈ જાય, બરાબર છે. એક માતૃકોષ છે એમાંથી 2 બાળકોષોમાં સમાન રીતે વેચાઈ જાય. કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એ પ્રમાણ જળવાઈ રહે. છેલ્લું, સમારકામ મસ્ત થાય. ચલો પછી વર્ધનશીલ પેશીઓ જે છે વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશીઓ, જેના લીધે આખો દિવસ વનસ્પતિ મોટી થતી રહે, બરાબર છે, એની અંદર સંભાજન મસ્ત કામ કરે. ચલો અને છેલ્લું છે કે બહુકોષીય સજીવો છે એની વૃદ્ધિ માટે પણ સંભાજન કામ કરે છે. તો 5 વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. બસ આટલું જ છે. આ હતું સંભાજનનું મહત્વ. આની અંદર ખાલી એક જ ક્વેશ્ચન પૂછાયો છે કે સમારકામની અંદર શું મદદ કરે છે, સમભાજન કે અર્ધીકરણ? તમે કહેશો સંભાજન. આટલું પૂરું થઈ ગયું. જો જે ક્વેશ્ચન પૂછાશે એ આમાંથી પૂછાશે. આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી દો તમારી NCERTની અંદર. બીજું, આ બધી વસ્તુઓ જે છે જેટલી હું સ્લાઇડ બનાવું છું આ બધું તમને મળશે એપ્લિકેશનની અંદર, બરાબર છે. તો એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ તમે જ્યારે પણ અપલોડ કરીશ ને, ચેપ્ટર પૂરું થાય એટલે તમને અપલોડ કરીને આપી દે છે. તો એમાં ખાસ જ્યારે પણ તમે નોટ્સ બનાવો તો આ જોડે લઈને બેસો. બીજી પણ ઘણી વસ્તુ અંદર આપીએ છીએ તો એ ખાસ એનો ઉપયોગ કરો, બરાબર છે. એને છોડી ના દો, બરાબર. MCQ અને આપણી આ જે PDF જે છે એ ચેપ્ટર પૂરું થશે એટલે મળશે. અત્યારે મારી એક્ઝામ છે, અત્યારે ટાઈમ થઈ ગયો છે, 1 વાગે મારે એક્ઝામ માટે જવું પડશે. હવે જુઓ, સમભાજન પૂરું થઈ ગયું છે, મસ્ત તૈયાર કરી દો. આજે રાતે જ બને ત્યાં સુધી, આજ રાતે 10-1 વાગ્યા 11 વાગ્યા આસપાસ હું તમને એક લેક્ચર બીજું આપી દઈશ. એટલે આપણું આ ચેપ્ટર આજે પૂરું થઈ જશે, અર્ધીકરણ, બરાબર છે. કદાચ કેવું છે અત્યારે એક્ઝામ ચાલે છે તો હું આ રીતે તમને લેક્ચર આપતો રહીશ. સતત 4 કલાકનું ના લઈ શકું, પણ 1-1 કલાકના લઈને તમને આપી દઈશ. પૂરું કરી દઈશું આજે આપણે ચેપ્ટર બને ત્યાં સુધી, બરાબર છે. તમારે ગભરાવાનું નહીં, કારણ કે એક્ઝામ ચાલુ છે. મારા ટીમ મેમ્બર્સને પણ હું આટલો ફોર્સ ના કરી શકું, ભાઈ તું એક્ઝામ છોડીને આ બધું કરવા લાગ, બરાબર છે. એટલે જેટલું ટ્રાય થાય છે એટલું મેનેજ કરું છું. જો અત્યારે ટાઈમ થઈ ગયો છે, મારા એક્ઝામમાં 4-5 કલાકનો પણ ટાઈમ નથી, તો પણ હું તમારા માટે લેક્ચર લઉં છું. અને એટલું મસ્ત ડેડિકેટેડ, હું ખાલી વાંચતો નથી, પ્રોપર આમ આપી દઉં છું, જીવ આપી દઉં છું સમજાવવામાં. તો ધ્યાન રાખો, આને મસ્ત તૈયાર કરીને રાખો. ક્યારે હવો બબાલ નહીં કરવું કે ભાઈ આર્યનભાઈ આવે નથી, અમને ટેન્શન થાય છે, ને ક્યારે આવશો? આવીશ ભાઈ, મારે તમને ભણાવું છે, આખું છે, આપણે આખું ભણી લઈશું NCERT, બરાબર છે. ટેન્શન ના લો. 12 તારીખ સુધી થોડો તમે સપોર્ટ રાખો, બરાબર છે. આજે કદાચ બને ત્યાં સુધી આજ સાંજે જ હું લેક્ચર આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. ના આવે તો એવું કંઈ ટેન્શન નહીં લેવાનું, પણ આવશે. બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ. સાંજે મારી એક્ઝામ 5 વાગે પૂરી થાય, સીધું હું આવીને એક લેક્ચર બનાવી દઈશ, એડિટિંગમાં જઈને તમને મળી જશે. ત્યાં સુધી સમભાજનને એવું તૈયાર કરી નાખો, કંઈ પણ પૂછવું આવડવું જોઈએ. ઓકે, ચલો બાય, જય શ્રી રામ.